सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दृश्यं सर्वमनात्मा स्यात् दृगेवात्मा विवेकिनः। आत्मानात्मविवेकोऽयं कथितो ग्रन्थकोटिभिः। आत्मानात्मविवेकोऽयं कथितो ग्रंथकोटिभिः। करोड़ों ગ્રંથોમાં આત્માત્મ વિવેક એ વિષયની ચર્ચા કરવામાં આવી છે. જે ભગવાન કે વેદ અનેકૈ અહમેવ વેદ્ય, બધા વેદ દ્વારા બધા શાસ્ત્રમાં હું એક જ જાણવા યોગ્ય છું, અર્થાત હું બધા શાસ્ત્રોનો વિષય છું. તે બધા શાસ્ત્રોનો વિષય આત્માનાત્મ વિવેક જ છે. એટલા જ માટે બધા ગ્રંથોમાંથી બધા વાક્યો અહીં લેવામાં પણ આવે છે. જાણે કે બધા ગ્રંથોની અંદર જે આત્માનાત્મ વિવેક છે એ બધાનું એક સંકલન ના હોય, વેદ એક સંકલન જેવો આ એક ગ્રંથ બની જાય છે. એટલે આ બધી વ્યાખ્યાઓ જે છે આપણને અહીં ને ત્યાં ને બીજી જગ્યાએ પ્રાપ્ત થતી હોય છે. તો શમ દમ ઉપરતિ આ ત્રણની ચર્ચા થઈ. હવે આગળ કહે છે તિતિક્ષા. તિતિક્ષા સમાધાન શ્રદ્ધા. તો તિતિક્ષાની વાત કરે છે. તિતિક્ષા નામ દેહ વિચ્છેદ વ્યતિરિક્તમ शीतोष्णादिद्वन्द्व सहनम निग्रह शक्तौ अपि परापरादसो धृत्वं वा तितिक्षा. तितिक्षा नाम देह विच्छेद व्यतिरिक्तम, દેહનો વિચ્છેદ, દેહનો નાશ ન થાય એ રીતે. શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ, એટલે તિતિક્ષા નામ શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ. તિતિક્ષા આવી સામાન્ય વ્યાખ્યા. તો આ ગ્રંથકાર દરેકમાં એક થોડી થોડી શરતો ઉમેરે છે, વિશેષતા ઉમેરે છે અને સરસ રીતે ઉમેરે છે. તો શીતોષ્ણાદિ દ્વંદ્વ સહનમ તિતિક્ષા, આ તિતિક્ષાની વ્યાખ્યા છે. તિતિક્ષા એટલે સહન કરવું. વિચાર કરો, સહન કરવાનું એક મૂલ્ય છે. હિન્દુસ્તાનમાં તો કંઈ કહેવું પણ એમ છે નહીં, પણ વેદાંત શાસ્ત્રમાં પણ સહન કરવું એને પણ એક મૂલ્ય ગણ્યું છે. સહન કરવો પ્રતિકાર ન કરવો. સહન કરવું કોને કહેવાય? પ્રતિકાર ન કરવો. કંઈક પ્રતિકૂળતા આવે કે કંઈક આપણને પીડા થાય, કંઈક અગવડ પડે, કંઈક પીડા થાય, કંઈક જરા પ્રતિકૂળતા આવે તો તરત આપણે પ્રતિકાર કરતા હોઈએ. અર્થાત એ પીડાને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અગવડ હોય તો દૂર કરીને સગવડ ઊભી કરીએ. પ્રતિકૂળતા હોય તો અનુકૂળતા કરવાનો પ્રયત્ન કરીએ અને પ્રતિકાર કરાય. તો સંજોગોનો પ્રતિકાર કરવાનો આપણો એક સ્વભાવ છે. કારણ કે હંમેશા હું અનુકૂળતામાં રહેવા ઈચ્છતો હોઉં, અનુકૂળતામાં, સગવડમાં
કે સ્વસ્થતામાં સુખમાં રહેવા ઈચ્છતો હોય એવી સ્વાભાવિક વૃત્તિ હોય. તેથી જ્યારે જ્યારે કંઈક અસ્વસ્થતા ઉત્પન્ન થાય, જ્યારે જ્યારે કંઈક પ્રતિકૂળતા ઉત્પન્ન થાય, જ્યારે કંઈક અગવડ ઉત્પન્ન થાય, તરત ઉપાય કરો. આમ જરાક રોટલી પેલી આમ દેખાય તો તરત પેલી કિનારીઓ કાપી નાખવું, અથવા મિત્ર પછી અને બહુ બહુ તો પછી છોડો ભાઈ, ચાલો ભાઈ છોટી વાલામાં, એટલે આમ ઉપાય કરીએ આપણે. પછી અગવડ હોય તો પછી કંઈક ઊભું કરીએ આપણે. એટલે કારણ કે આપણે જે પ્રકારે સુખમાં કે સગવડમાં રહેવા ટેવાયેલા છીએ એ પ્રકારની સગવડ કામ જળવાઈ રહે એવું આપણે ઈચ્છીએ. આમાં એનો કંઈ વાંધો નહીં. થાય છે શું કે એ વસ્તુ આપણું ધ્યાન ખેંચી જાય છે અને એમ કરીને આપણા સમયને શક્તિનો ઉપયોગ કરેલા છે. ટૂંકમાં એ બધું કરવામાં આપણા સમયની શક્તિ ખર્ચાતી હોય છે. બસ એ જ મહત્વનું છે. બાકી વાંધો નથી. એવું નથી કે આપણે અગવડમાં જ રહેવું કે પ્રતિકૂળતાઓ સહન કરવી કે કંઈ કારણ વગર ઠંડી અને ગરમી સહન કર્યા કરવી, એવું નથી. પરંતુ એ ઠંડી કે ગરમી કે થોડીક પ્રતિકૂળતા સહન ના કરવાને કારણે બધું બરોબર મને અનુકૂળ હોવું જોઈએ. આમ એના માટે આપણે વ્યવસ્થા બહુ જ એકદમ શું કહેવાય, એકદમ બહુ સ્પષ્ટ આપણી વ્યવસ્થા છે. આપણી જરૂરિયાત જે છે ને એ બહુ કડક જરૂરિયાત છે. ચોકસાઈ, ઉષ્ણતામાં તો તાપમાં ઇતના ही होना चाहिए, આવું જ હોવું જોઈએ. આમ પંખાની આટલી જ ઝડપ હોવી જોઈએ, ઠંડી આટલી જ હોવી જોઈએ, ગરમી આટલી જ હોવી જોઈએ, કપડું આમ જ હોવું જોઈએ. ને પછી પાછું આમ જરાક હોય તો કરડે, જરાક હોય તો આમ થાય, જરાક હોય તો પેલું. એટલે એવું આપણે આખું જીવન દરમિયાન આપણે આ પ્રકારે આપણને અનુકૂળ થાય એ પ્રકારે બધી વસ્તુ ઊભી કરેલી છે. એવું કહેવાય કે અમેરિકન જ્યાં જાય ત્યાં અમેરિકા જ ઊભું કરે, જે જગ્યાએ જાય ત્યાં અમેરિકા ઊભું કરે. ટૂંકમાં એ પોતાને અનુકૂળ વાતાવરણ ઊભું જ કરી નાખે. આપણે એટલા બધા આક્રમક નથી હોતા અને બધી જગ્યાએ જઈને ફેરફાર ના કરીએ. આપણે ઈચ્છીએ તો ખરા જ, અને આપણે આપણી રીતે કરીએ. અત્યારે દરેકની આપણે રૂમની મુલાકાત લઈ, દરેકની રૂમમાં થોડી થોડી દરેક પોતપોતાની રીતે આમ બધી ત્યાં આગળ ગોઠવણ કરે. ક્યાં સુવાનું હોય, ક્યાં બેસવાનું હોય, વાંચવાનું શું હોય, પેલું શું હોય, શું ના હોય, હવા ક્યાંથી આવે છે, જળ ક્યાંથી આવે છે, એ બહારની લાઈટ ક્યાંથી આવે છે, અંદરની લાઈટ ક્યાં, શું બધી વસ્તુમાં સૂતી વખતે પેલું બહારનું લાઈટ આમ મૂકીને દિવસ પેલું આમ બધી જાતને આમ નાની નાની બધી ગોઠવણો કરીએ ને આપણે, સ્વાભાવિક છે. હવે તો આમ ગોઠવણ કરતાં 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 આપણે કેવું આમ ઊભું કરેલું છે કે જેથી આપણે સ્વસ્થ રહી શકીએ. સારું છે, જરૂર કરો. પણ કમનસીબે આ દુનિયાનો સ્વભાવ એવો છે કે આપણે ગોઠવણ કરીએ એમાં વળી કંઈક પાછું ગડબડ થાય. આપણે એમ કે પેલા રાત્રે પેલો લાઇટ કરીને ભૂલીને જતો રહ્યો, બસ એટલે આખી રાત જો ને અહીંયા આગળ અંદર લાઇટ આવી, મારી આંખમાં જ આવી. જો ને પેલો બાજુવાળો નળ બંધ નથી કરતો, આખી રાત ટક ટક થયા કર્યો, મારું માથું ખાઈ ગયા. ટૂંકમાં આવું કોઈ કરતું જ હોય. એટલે આપણે ગમે તેવી સરસ ગોઠવણ કરીએ તો પણ એની અંદર વિક્ષેપ લાવનારું, એમાં ભંગ પાડનારું કોઈક તો હોય. નહીં તો પછી આ કૂતરાને કે ધંધો હોય તો બસ ભસ્યા જ કરે, 1.5 કલાક સુધી 25 કૂતરા ભેગા થઈને રાત્રે ભસ્યા જ કરે, ઊંઘવા જ ના દેવાય, કોઈક હોય. આવું હોય જ. આ દુનિયાનો સ્વભાવ જ છે, અળવિત્રો સ્વભાવ છે. ઘણા લોકો અળવિત્ર હોય ને, આમ કઈ કઈ ઘોંચપણું કર્યા કરે, બેઠો હોય, આમ બાલવિહારના બાળકો હોય ને જોવા હોય, પાછળ વાળો કંઈક આમ ખણખોદ કરે ને તો આગળ પાસે આમ આમ કંઈક ગોદો મારે, પેલો આમ ગોદો એમ કરે ને, ગોદા મારવા એમ. એવું એક અળવિતરાપણું આ જગતમાં ભગવાન જ એવો હશે. એટલા માટે એને એ ઘણા લોકોને ટેવ હોય કે કોઈ શાંતિથી બેઠો ખમાય જ નહીં એનાથી. ઘણી માઓ જ એવી હોય છે, પેલું બાળક શાંતિથી બેઠો ખમાય જ નહીં એનાથી. એટલે એને કંઈક આમ બેઠું હોય શાંત વિચારો તો રૂમાલ નાક સાફ કરવા માંડે, કંઈ કરવા જ માંડે, બેસવા નથી સરખી રીતે. આવું હોય જ છે. તેવી રીતે આપણે પણ શાંતિથી બેઠા હોઈએ, ભગવાનને ખમાતું જ નથી એવું લાગે છે. અને કશી ઘોંચપણો કર્યા જ કરતો હોય ભગવાન. માંડ માંડ બરોબર આપણે ગોઠવ્યો, એકદમ જ પંખો બંધ થઈ ગયો, લાઈટ જતી રહી. એમાં ગોઠવાય એટલે લાઈટ આવી ગઈ પાછી. જરાક સાંજ પડે પવન વાવાઝોડું છે, પવન શરૂ થઈ ગયો, અને એમાં ગોઠવાય ત્યાં વળી પવન જતો રહે, થયા જ કરે. એ કશું સીધું રહેતું જ નહીં. આખો દિવસ બદલાયા જ કરે છે. અને તેથી આપણે શું કરીએ, બહુ પવન આવે એટલે એક ગોઠવણ બદલીએ, પવન જતો વળી પાછી ગોઠવણ બદલીએ, લાઇટ આવી તો પાછી ગોઠવણ બદલીએ, લાઇટ જતી તો વળી પાછી ગોઠવણ બદલીએ.
જરા ઠંડી પડી તો ગોઠવણ બદલીએ, ગરમી આવી પાછી, એટલે ગોઠવણ બદલાય જ કરવી પડે આપણે આખો દિવસ. આમાં શું થાય છે કે આ વસ્તુ આપણો બધો સમયની શક્તિ લઈ જ રહે, પણ વસ્તુ એ છે કે જો આપણે આ ગોઠવણ બદલ્યા જ કરીશું તો બદલ્યા જ કરીશું. ટૂંકમાં એ સિવાય બીજું કશું જીવનમાં કરી જ નહીં શકીએ. જરા કામ માથું દૂધ, પેલી ગોળી લીધી, પેટમાં દૂધ, પેલી ગોળી લીધી, પેલું આમ તો લીધા જ કરીશું આપણે. એટલે સહનમ, ત્યાં વિવેક છે, સહનમ સર્વ દુઃખાનામ, બધા દુઃખો સહન કરવા, અપ્રતિકાર પૂર્વકનો, કોઈ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર. ચાલો મચ્છર બેઠો બોલે થોડું કર પ્રતિકાર કઈ નહીં ભાઈ, ભલે માખી બેઠી કઈ વાંધો નહીં, ના ઓછા છે, ઉડાડી મૂકી છે ને, એટલે પછી તો કશું ખવાય જ નહીં આપણને, કશી વસ્તુ ખવાય નહીં. કીડી ફરતી હોય ખબર પડી જાય આપણને. અને તેથી દુનિયાને એની રીતે વર્તવા જઈએ અને આપણે પ્રતિકાર ન કરીએ, એવું ધીમે ધીમે કેળવવાની જરૂર છે. આમાં તો માત્ર આપણો એવું છે ને, શ્રવણાદિ વ્યતિરિક્ત વિષય નિવૃત્તિ, આ બધા મૂલ્યો જે છે એ કેળવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે કરવા ઈચ્છે છે કરી શકીએ. શ્રવણમ, મનનમ, નિધિધ્યાસનમ, શાસ્ત્ર વિચાર, અધ્યયન, ચિંતન, ધ્યાન, જપ, નામ, જે કંઈ એ કરી શકીએ આપણે. પરંતુ પેલું ગોઠવવા જ્યાં કરીએ તો પછી આ બધામાં વિક્ષેપ પડે. એટલે કહે છે કે ભાઈ સહન કરવાની પણ એક ટેવ પાડવી જોઈએ, થોડાક કાઠા થવું જોઈએ, થોડાક જાડી ચામડીના થવાની જરૂર છે. એટલે જાડી ચામડી એટલે એવું નહીં કહેશું આપણે અડકે એવું નહીં, પરંતુ આ ચામડીને જાડી કરવાની જરૂર, પેલી અંદરની ચામડીને જાડી કરવાની જરૂર નથી, પરંતુ આ બહારની ચામડીને થોડી જાડી કરવાની જરૂર છે. એટલે જરા ભલે ઠંડી હોય, જરા થોડી ગરમી હોય, પવન હોય ખરો, ના ચાલે, બને તેટલું સહન કરવાનું. એવું નથી કે પછી પવનમાં જઈને ઉભા રહેવાનું, પછી તો 15 દિવસ સુધી શરદીમાં તાવમાં ફસાય, એવું નથી. એટલે જાણી જોઈને આપણે મુશ્કેલી વારી લેવી એવું કહેવાનો હેતુ નથી, અથવા આપણે ઠંડી ગરમી નિમંત્રણ આપીએ એવું પણ જરૂર નથી. એવું પણ યોગી લોકો કરતા હોય, 5 પંચાગ્નિ, ચારે બાજુ અગ્નિમાં બેસે, હવે એવું આપણે ન કરતા વાંધો નથી. પણ જાતે અગ્નિ આવે તો ભાઈ બેસવાની કઈ ક્ષમતા કેળવવી જોઈએ. એની જાતે આવે તો આપણે સામે ચાલીને અગવડ ઊભી કરવાની જરૂર નથી, પણ અગવડ આવે તો વેઠી લેવાની તૈયારી જોઈએ. વેઠી રહેવું, ડોંગરીમાં કે મગ ખાઓ, ગમ ખાઓ, બધું વેઠવાનું. આ તો શીતળ અને ઉષ્ણ તો શરીરના સ્તરે કહેવામાં આવ્યું, બધા સ્તરે. શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો. આમ શરીરના સ્તરે શીત અને ઉષ્ણ, અગવડ સગવડ, અનુકૂળ, મનના સ્તરે પણ થાય, લાગણીના સ્તરે પણ થાય. એમાં દ્વંદ્વ આવે, ક્યારેક મિત્ર હોય, શત્રુ હોય, એવું હોય. કોઈકને આપણે ગમીએ, કોઈ ના ગમીએ, કોઈ આપણે પ્રેમ કરે, કોઈ ના કરે, કોઈ આધાર આપે, કોઈ ના આપે, વગેરે. પેલો અનાજ જરાક મારો અનાજ કે તરત જ પ્રતિકાર થઈ જાય, જરાક કહીએ તરત પ્રતિકાર થઈ જાય. અને તેથી જરાક આપણું ધાર્યું ન થયું, જરાક આપણી સગવડ ના સચવાય, જરાક આપણી ઈચ્છા પ્રમાણે ન થયું, તરત જ આપણે જણાવી દઈએ, મેં તો કહી દીધું સ્વામી, બસ. એટલે ટૂંકમાં જણાવી જ દઈએ, એટલે એને કોઈ વહેમ ના રહે કે વહેમ નથી, શું થયું ને શું ના થયું. આવો તો આખી જિંદગી આમાં જાણે, કારણ કે કેટલા દુનિયામાં લોકો છે ને કેટલા શું કરશે ને આખો દિવસ ટૂંકમાં આ પ્રમાણે કરીશું તો સતત ચાલ્યા જ કરશે. ટૂંકમાં આપણો સંઘર્ષ ચાલ્યા જ કરશે, દુનિયા સાથેનો સંઘર્ષ ચાલ્યા જ કરવાનો. અને એમાં આપણે બધી શક્તિને સમય જતા રહે, અને તો પછી જે કરવાનું છે એ કરવાનો કોઈ સમય મળે છે. ખરું ને, બધી ગૂંઠવણ કર્યા જ કરીએ. જે મારો મિત્ર, બહુ ભૂતકાળના ઘણા વર્ષો પહેલાંની વાત છે, અમેરિકામાં નવો હતો, તો મારો મિત્ર મને એકવાર ફરવા લઈ ગયો. એની સરસ નવી મોટર ગાડી હતી, એ જમાનામાં એર કન્ડિશનિંગ બધું ગાડીમાં આવેલું, અને મને બેસાડીને લઈ ગયો. સરસ સિનિક રૂટ, નદી કિનારે અને સરસ પહાડો અને જંગલો, વૃક્ષોમાંથી, બહુ સરસ. કે ચાલો બતાવો. પછી મને કહ્યું, બેસાડ્યો, પછી પટ્ટો બંધાવડાવ્યો, અને પછી કહે જો આ જો ગરમી લાગે ને તો આ બધું ફેરવવું, એટલે આમ ઠંડક થઈ જશે, જો વધારે ઠંડક જ્યારે આમ ફેરવીશ તો બરાબર થઈ જશે. એમ મને સમજાવ્યું કે રીતે આમ બરાબર ગાડીની અંદર પણ ઉષ્ણતામાં વાતાવરણ બરાબર રહે. હું સમજી ગયો. પછી મને થયું કે જરા આમ કુતૂહલ થયું
જરાક આમ ફેરવ્યું, બરાબર આમ ઠંડી થઈ, બરાબર છે, આમ જરા વધારે પડતી ઠંડી થઈ, જરાક આમ ફેરવ્યું, થોડીક પછી અમેરિકાનું વાતાવરણ અળવિતરું હોય એટલે એકદમ બધા વાદળો આવી જાય એટલે બહાર ઠંડી થઈ જાય એટલે જરાક આમ ગરમી કરીએ, પછી સુરત દેખાય, પછી ગરમી થઈ જાય, પછી ઠંડી કરીએ, બસ પેલો નવાબ ડટ્ટો ફેરવો. 45 મિનિટ પછી મારો મિત્ર મને પૂછે, કેમ કેવું લાગ્યું? શું કેવું લાગ્યું? કેમ જોયું નહીં તે? કેવા સરસ રસ્તે પસાર થયા, જંગલોથી પસાર થયા, પહાડો, વનરાજી, આ બધું જોયું? અરે હું તો ડટ્ટો ફેરવ્યા જ કરતા. આપણે આ બસ ડટ્ટા ફેરવ્યા જ કરીએ જીવનમાં. જરાક ગરમી આમ તો, જરાક ઠંડી પેલું થયું, જરાક આમ તો બસ એમાં સમય જતો. એટલે પેલું શ્રવણ આદિ વ્યતિરિક્ત વિષય જે કરવાનું છે ના થાય, અને આપણો સમય ને શક્તિ બધી વસ્તુઓ છે એ બસ આમાં ખર્ચાઈ જ જાય. અનેક વાર આ ખર્ચવા તૈયાર થાય એટલે ભગવાન મેં કહ્યું અળવિતરો જ છે, ઊભું કર્યા જ કરશે, કશું ને કશું ઊભું કર્યા કરશે. જોયો તો ખરા કે ભાઈ આનું કેવું થાય છે, એ પણ એ ખેલ જોતો હશે. એમ કરીને આપણા સમયની બરબાદી, શક્તિની બરબાદી. અને બીજું શું થાય છે કે જેમ જેમ બધી અનુકૂળતા ઊભી કરતા જઈએ તેમ તો આપણે વધારે નાજુક જ થતા જઈએ. ટૂંકમાં સહન કરવાની આપણી ક્ષમતા ઓછી ને ઓછી થતી જાય, અને પછી તેથી સગવડ પણ ધીમે ધીમે સૂક્ષ્મ સૂક્ષ્મ થતી જાય. આપણી જરૂરિયાતો સૂક્ષ્મ થયા જ કરે, અને એ રીતે આપણે ગોઠવણ કર્યા જ કરીએ. કોઈ ના નથી કહેતું કે, પણ એમાં આ વસ્તુ એટલે શ્રવણાદિ વ્યતિરિક્ત બધી જગ્યાએ સહન કરવાનો હેતુ સહન કરવાનો નથી, સમય અને શક્તિનો બચાવ કરવાનો, જેથી એ સમય અને શક્તિ આપણે જે કરવું છે એ કરવા માટે આપણને ઉપલબ્ધ થાય. બસ એટલો જ હેતુ છે. વેદાંત એને બીજો કશો હેતુ છે, એક જ હેતુ છે, મોક્ષ. એનું સાધન જ્ઞાન, એનું સાધન વિચાર, એનું સાધન શ્રવણ મનન નિધ્યાસ. આ બધું એને માટે છે. એટલે શમને માટે નથી ને દમને માટે નથી, કશા માટે નથી, બધું શેને માટે છે? જ્ઞાનના સાધન. એટલે નહીં તો જ્ઞાનમાં આ બધી ચર્ચા હોય જ નહીં. જ્ઞાનના સંદર્ભમાં તમે આ બધું સમય જ્ઞાનની તો વાત કરતા નથી, આશી બધી વાત કરો છો. પણ જ્ઞાનના સંદર્ભમાં ચર્ચા કેમ છે? એટલા જ માટે કે આ બધી વસ્તુ આપણી જ્ઞાનની સાધનાની અંદર અવરોધરૂપ થઈ પડતી હોય છે, અને તેથી કયા અવરોધ આવી શકે એ પ્રમાણે આ સાધનો નક્કી થયા છે ને. નક્કી થયા એટલે એ પ્રકારે આપોઆપ જ આમ સ્વયંભૂની જેમ ઉદ્ભૂત થયા છે. શાંતો દાંતો પરતસ્તિક્ષુ શ્રદ્ધા વિત્વો ભૂતવા આત્મનિવા આત્માનામ પશ્યતિ. આમ બૃહદારણ્યક ઉપનિષદ કહે કે જેનામાં શાંતિ, દાંતિ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન છે, એ પોતાના અંતઃકરણમાં આત્માના દર્શન કરે છે, અર્થાત એને જ્ઞાન થાય છે. અને તેથી આ જ્ઞાન માટેની બધી જે આપણી માનસિક સ્થિતિ કે અધિકારી, તો દરેક વસ્તુ માટે યોગ્યતા હોવી જોઈએ, અધિકારીત્વ હોવું જોઈએ, અર્થાત યોગ્ય મનસ્થિતિ હોવી જોઈએ. એ યોગ્ય મનસ્થિતિ કેળવવા માટેની આપણી ચર્ચા છે. એટલે વિવેક ચોડામણી કહે છે સહનમ સર્વ દુઃખાના અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર. પ્રતિકારનું એક દ્રષ્ટાંત જોયું તો તરત ક્લાસની અંદર આમ થયા જ કરતું હોય. કાશીરામ હોલની અંદર પોણા ભાગના લોકો આમ જ, જો કે સારું છે કે એમને ખબર નથી કે આ ખરેલું છે, એ પણ છે. હા, ઘણી વસ્તુ તો આપણે જાતે થતી હોય, મેં કહું યાંત્રિક ખબર પણ ના હોય. બડા સ્વામીનું પ્રવચન સાંભળતો લોકો ચોપડીમાં રેતીમાં બેસીને તો બેઠા કંઈક પ્રવૃત્તિ થયા જ કે રેતીનું એક હાથ લઈને આમ હાથમાં મૂકે, આમથી એને ખબર ના કેવું થાય છે. કારણ કે આ બધી યાંત્રિકતા એની અંદર બરાબર એની અંદર જ આપણામાં વ્યાપી ગયેલી છે. તો તેવી રીતે આપણે આપણા વર્તનનું નિરીક્ષણ કરીએ, એમાં કેવી યાંત્રિકતા આવી ગઈ છે, કેવી પ્રતિકારની પણ એક વૃત્તિ આવી ગઈ છે. પ્રતિકાર અર્થાત મારી ઈચ્છા પ્રમાણે જ હોવું જોઈએ, એવું ન હોય તો હું સહન ના કરું. અસહિષ્ણુતા, સહન ના કરું. આના બધા સ્તરે કોઈ બોલે ને સહન ના થાય, કોઈ વર્તન સહન ના થતું, આ સહન ના થાય, પેલું સહન ના થાય. આ શીત ઉષ્ણ તો બધી નાની નાની વાતો આપણે કરી, તો ઉપરાંત બીજા લાગણીના સ્તરે હોય, બુદ્ધિના સ્તરે હોય, પેલું આમ બધી માન્યતા સહન ના થાય, એના વિચારો સહન ના થાય, ઉકળી જઈએ. સહન ના થાય એટલે ઉકળી જવું, બસ. એટલે શ્રવણ તો ના જ થાય, બીજું બધું થાય, પણ એ તો ના જ થાય.
અંદરથી બધા સ્તરે ભાઈ એને જે માનવું એ ભલે માનતો, આમાં કેમ ગયો ભલે ગયો, અહીં કેમ આવ્યો ભલે આવ્યો, આ મંદિરમાં શું કામ ગયો ભલે, પેલું સાંભળે છે શું કામ, આવું કેમ કરે, જે કરવું એ કરે, બધાને આશીર્વાદ આપો, બધાનું ભલું ઈચ્છો, બસ જે કરવું એ કરે. એ આવીને પૂછે તો એને કહો, ન પૂછે તો જે કરે એ કરવા દો. ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, આપણે પૂછીને ત્યાં સુધી કોઈને એ સલાહ આપવાની જરૂર નથી. આ તો આખી દુનિયામાં કાજી દુબલે ક્યો, શું કામ ચિંતા કરવી? હા, ચિંતા કરવાથી કઈ ફાયદો થતો જ તો વાંધો નથી, એવું તો થતું નથી. અંતેથી દુનિયાનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. અને કદાચ દુનિયા આપણા કામમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કરે તો નાખવા દઈએ, ભલે એ કામ નાખ્યું ભલે નાખ્યું, પેલું ત્યાં પડ્યું ભલે પડ્યું, આમ છે ભલે રહ્યું. દરેક વસ્તુ આમ જ હોવી જોઈએ, તેમાં જો કશું વાંધો નહીં, આમ કેમ છે ભલે રહ્યું, કંઈ વાંધો નહીં. એ જ્યાં સુધી મારા શ્રવણો વાંધો નથી લાવતો ત્યાં વાંધો નહીં, કંઈ વાંધો નહીં. એમ કરતાં કરતાં આપણે સહિષ્ણુ બનીએ, વસ્તુ સહન કરતા, વસ્તુનો સ્વીકાર કરતા, એનો આદર કરતા થઈએ. આ તો આપણામાં અનાદર છે એટલા માટે આવું થાય છે ને, પણ આદર નથી કરતા એટલા માટે જ. ભાઈ ગરમીનો આદર ન કરીએ ત્યારે આપણે પછી એને ઠંડુ કરીએ ને, ઠંડીનો આદર ન કરીએ ત્યારે પછી ગરમી. આમ આદર ઈશ્વર જે કરે છે એનો આદર, એ જે કરે છે એનો આદરપૂર્વક સ્વીકારી લઈએ. સોરી, માથું દુખે તો શું કરવું, ચાલતો તો ચલાવી લેવાનું, પેટમાં તો શું કરવું, ભૂખ લાગી તો શું કરવું, ચલાવી લેવાનું. ભૂખ લાગી ના લાગી તરત કંઈક ઉપાય કર્યો જ છે. જમવા કેમ નથી આવતા? સ્વામી ભૂખ નથી. પણ ક્યાંથી ભૂખ હોય? 9:45 વાગે ભૂખ લાગે, સમય ભૂખ ના આવે. પછી હવે 3 વાગે ભૂખ લાગે, પછી 5:30 લાગે, અને પછી 7:30 વાગે તો નથી ભૂખ લાગે, પછી 10 વાગે ફરી લાગે. પછી પેલું ખણખોદ કરવાનું, પછી પૂરી કાઢવાનું, ખાખરા કાઢવાનું. આ બધા જો કે આમાં બીજું કંઈ કરવાનું નથી, એ દ્રષ્ટિએ વાંધો નથી. આપણે બધું કરવું શું એ સમયે, એટલે સમય ગાળવા માટે સારી પ્રવૃત્તિ છે, પણ જે કંઈ કરવું હોય એની વાત છે. આમ તો આપણે કંટાળી જઈએ ત્યારે જયારે ખાખરો કાઢી એટલે થોડો સમય પસાર, એ સારું છે. ક્યાંક ડબ્બા રાખેલા છે ને, આ ડબ્બામાં કેવું આકર્ષણ છે ને કે હંમેશા ખોલાવવા માટે પ્રયત્ન કર્યા. આ ડબ્બા પેલા બંધ હોય ને એટલે હંમેશા કંઈ મને ખોલ, એવું આપણને એવું આકર્ષણ જ એનું હોય છે. આમ કાજુ બાજુમાં પડે એટલે આમ લઈને મોમાં મૂકવાનું મન થાય, પેલી મગફળી આમ મૂક્યા જ કરીએ. એ બધી લોકોનો જ એવો સ્વભાવ છે. એને ત્યાં રહેવા દે, ભલે રહ્યો, પેલો ડબ્બો ભલે બંધ રહ્યો, એ જે છે તેમ ભલે રહ્યો. ચાલો, એટલે સહિષ્ણુતાના બધા પાસા છે. ટૂંકમાં સહિષ્ણુતા, સહન કરવો, થોડું ઘણું મરી ના જઈએ ત્યાં સુધી કહ્યું. એટલે આ ગ્રંથકાર એટલી એને કૃપા કરી, દેહ વિચ્છેદ વ્યતિરિક્તમ, દેહનો વિચ્છેદ ના થઈ જાય એટલું જોવાનું. કારણ કે દેહ વગર આપણું કામ ચાલે એમ નથી, દેહ વગર સાધના થઈ ના શકે. એને માટે દેહ ટકી રહે, દેહ સ્વસ્થ પણ રહે. પણ સ્વસ્થતાની પણ વ્યાખ્યા છે ને, પછી સ્વસ્થ એટલે શું? પણ આ શ્રવણ વગેરે માટે અનુકૂળ રહે, એને નામ સ્વસ્થતા. એની સ્વસ્થતા જોઈએ. ક્ષુદ્ધ વ્યાધિશ્ચ ચિકિત્સિતામ પ્રતિદિનમ ભિક્ષૌષધમ ભુજ્યતામ. ક્ષુધા અને વ્યાધિની ચિકિત્સા કરવી જોઈએ. દરરોજ જે જરૂર હોય તો ભોજન તો લેવું જોઈએ, જરૂર પડે ઔષધ લેવું જોઈએ, એવું કહ્યું છે. તો સહન કરવું, સહનશીલતા. કેવી સહનશીલતા? ચિંતા વિલાપ રહિતમ. અંદરથી પછી કકળાટ નહીં કરવાનો, અંદરથી વિલાપ નહીં કરવાનો, અંદરથી ફરિયાદો નહીં કરવાની, અંદર રોષ રાખ્યા વગર. બાકી સહન કરવાનું હિન્દુસ્તાનનું કોઈને કહેવું પડે એમ છે જ નહીં, ક્યાં જવાના છે. સહન કર્યા જ કરવું પડતું હોય છે. પરંતુ એ સહન કરવું એ ખરેખર એક આધ્યાત્મિક સાધના છે. સહન કરવું આધ્યાત્મિક સાધના હોવાને કારણે આપણને ક્યાં ભાઈ આધ્યાત્મિક સાધના ક્યારે બને? ચિંતા વિલાપ રહિતમ. અંદર વિલાપ ન કરતા હોય કે અરે રે મને આમ કહી ગયું, પેલું થઈ ગયું, ના થયું, એમ કરીને અંદર વિલાપ કરીએ, કકડાટ કરીએ કે ચિંતા કરીએ શું થશે શું નહીં થાય. ચિંતા વિલાપ એટલે સહન કરવામાં 3 શરતો મૂકી. સહન કરવું એ મૂલ્ય છે, આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય છે, અને આપણા માટે ઉપયોગી છે. જો આ 3 શરતોનું પાલન કરવામાં આવે, અપ્રતિકાર પૂર્વકમ
પ્રતિકાર કર્યા વગર સહન કરવું. ચિંતા વિલાપ રહિતમ, ચિંતા અને વિલાપ વગર સહન કરવું. ચિંતા એટલે ભવિષ્યમાં શું થશે એની, અને વિલાપ એટલે ભૂતકાળમાં જે થઈ ગયું તેની. ટૂંકમાં ભૂતકાળમાં જે સહન કરવું પડે એના માટે વિલાપ, કે ભવિષ્યમાં જે સહન કરવું પડશે એના માટે ચિંતા, અને વર્તમાનમાં પ્રતિકાર. આ ત્રણ વસ્તુ થાય છે. સહન કરવામાં વર્તમાનમાં પ્રતિકાર કરીએ, એમ કરીને આપણે બદલવાનો પ્રયત્ન કરીએ. જે થઈ ગયું તે માટે આપણે વિલાપ કરીએ કે અરે શું થઈ ગયું, અને એ ભવિષ્યમાં થવાની શક્યતા આપણે ચિંતા કરીએ કે અરે શું થશે. એટલે સહન કરવામાં આ ત્રણ શરતો મૂકી વર્તમાનમાં અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર ન કરીએ. ચિંતા રહિતમ, ભૂતકાળમાં થઈ ગયું ચિંતા ન કરીએ. અરે વિલાપ રહિતમ, ભૂતકાળમાં વિલાપ ન કરીએ. અને ચિંતા એ ભવિષ્યમાં જે છે એની ચિંતા ન કરીએ. આ પ્રકારનું સહન કરવાનું જે છે એ મૂલ્ય છે, આધ્યાત્મિક મૂલ્ય છે. એટલે શીતોષ્ણાદિ દ્વંદ્વ, કારણ કે દ્વંદ્વનું જગત બનેલું છે. આ જગત દ્વંદ્વનું જ બનેલું હોવાના કારણે આવા શીત અને ઉષ્ણ આવ્યા કરશે, એવું ચાલ્યા જ કરવાનું છે. અને આપણે બદલી શકવાના નથી, આપણા કાબુમાં નથી. અથવા બીજી પણ વ્યાખ્યા કરી, એ જ પ્રકારની વ્યાખ્યા છે. નિગ્રહ શક્તો અભી પર અપરાધ સૌઢૃત્વ વા તિતિક્ષા. આમ બીજાના અપરાધને આપણે સહન કરી શકતા નથી. બીજું કોઈ આપણો અપરાધ કરે આપણે સહન ના કરી શકીએ, અને તરત પ્રતિકાર કરીએ, તરત બતાવી દઈએ, તરત સજા કરીએ, તરત કરીએ. એ કે છે નિગ્રહ શક્તો અભી. કોઈ અપરાધ કરતું હોય, આપણી લાગણી દુભવતું હોય, આપણું અપમાન કરતું હોય, કનડગત કરતું હોય, અગવડ ઉત્પન્ન કરતું હોય, એવું થતું હોય છે. ઘણા લોકોનો સ્વભાવ થઈ ગયો હોય છે, તો ઘણા લોકોને એવી જરૂર હોય કે જે હોય તો એ લોકો ન કરતા ને આપણને કનડગત લાગતી. એવું નથી કે લોકો કરતા જ હોય, પણ એમની રીતે વર્તતા હોય, આપણે એને કનડગત માનીએ. જો આ કનડગત કરે છે, આમ કરે છે, એ તો એનું જાતે કરે છે બિચારો, જે કરતો હોય. તો એટલે આવી રીતે ધારો કે કોઈ કનડગત કરતું હોય એવું આપણને લાગે, કોઈ કનડગત કરે છે એવું કહેવાના બદલે કોઈ કનડગત કરે છે એવું આપણને લાગે, કોઈ અપમાન કરે એવું લાગે, કોઈ અપરાધ કરે એવું લાગે. કારણ કે આપણે માનીએ માટે બધા કરતા હોય છે એવો નિયમ પણ નથી. ઘણી વાર આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ હોય કે બધા વર્તનનો આપણે એવું જ અર્થઘટન કરે, જો આવું બોલે, જો આમ કર્યું, જો સ્વામી હસ્યો કેમ ખબર પડી, જો આમ કેમ જો ખબર પડે, શું ખબર પડી. દરેકમાં પછી આપણે એવું જ લાગ્યા કરે, એવું લાગે તોય પણ. એટલે આપણે એટલે હંમેશા એમ ના માનવું કે તે મને આમ કેમ કર્યું, બધું કહેવું જ નહીં. મને એવું લાગ્યું કે તે આવું કર્યું, કારણ કે એ તો કોઈ દિવસ કે મેં ક્યાં કર્યું છે, તરત એનો ઉત્તર શું મળે, તે આમ કેમ કર્યું, મેં ક્યાં કર્યું છે. એટલે આપણે કોઈને પડકારીએ તો તરત એનો આવી રીતે ઉત્તર મળવાનો. પણ તે જે પેલું કર્યું ને એને કારણે મને આવું લાગ્યું એમ કહીશું ને આપણે, તો એને બચાવવા માટેની એક છટકબારી રહેશે. ટૂંકમાં લોકોને છટકબારી આપવી જે છટકી શકે. જો છટકબારી નહીં દઈએ ને એમને છટકવાનું તો આક્રમણ કરશે. પેલી બિલાડીની પાસે કૂતરું પડ્યું હોય તો ભાગે, પછી ખૂણામાં જાય કોર્નર, પછી જ્યારે એને માટે કોઈ જવાનું ના તો સીધી છે આક્રમણ કરે, કૂતરાને ભગાડી મૂકે. પછી મેં જોયેલું છે. તેવી રીતે આપણે પણ બીજા પર આક્રમણ કરીએ અને છટકબારી ન રાખીએ તો છટકવાનો આરો ન રહે તો પછી એ વ્યક્તિ આપણે પર આક્રમણ કરવાની જ છે. એટલે હંમેશા આ તો આ જો પ્રસંગોપાત વાત થઈ રહી છે, પણ છતાંય વ્યવહાર માટે એ ઉપયોગી વસ્તુ છે કે બીજા પર આપણે આક્ષેપ કરીએ કે તે મને ફલાણું કર્યું, તે આમ કર્યું, તે તેમ કર્યું, તો આમ મારું અપમાન કર્યું, એવું કહેવાને બદલે તે જે આમ કર્યું એને કારણે મને અપમાન લાગ્યું એવું કહેવું. તો કોઈ મેં તો કે અપમાન મળે નતું કહ્યું એમ કહેવાની એને છટકબારી મળે ને તો પછી આગળ કંઈક વાર્તાલાપ થઈ શકે. તો કદાચ એ આપણને સમજવા તૈયાર થાય કે ઓહો મેં એવું અપમાન લાગ્યું, ભાઈ મને માફ કરજો. નહીં તો કોઈ દડો માફ બાપ કરવાનું કહે ને કોને અપમાન કર્યું, ઉલટું અપમાન કરે. ખરેખર
પરંતુ આવી રીતે જો આપણે એને છટકબારી આપીએ, અંગ્રેજીમાં કહે ગીવ ધેમ સમ સ્પેસ, અવકાશ થોડો આપીએ, જે અવકાશમાં એ થોડીક હલનચલન કરી શકે, આપણે એવી દબાવી દઈએ વ્યક્તિને હલનચલન કરે તો પછી આખરે તમે શું કરે. તેથી આપણે આ પ્રકારે એમને હલનચલન માટે અવકાશ આપીએ, છટકબારી આપીએ, તો એ છટકી જશે, પણ એ જાણે છે કે મને છટકવા દીધો છે. અંતેથી એ પણ એ પ્રકારનો પ્રતિભાવ દર્શાવશે કે આપણને છટકવા દેશો કે ના ભાઈ મને માફ કરે, આઈ એમ સોરી એવું કે, અથવા ખરેખર ના મારો ઈરાદો નહોતો હોય તો એ વખતે ના પાડ, કઈ વાંધો નહીં, આટલું કહ્યું તો ખરો, ઈરાદાપૂર્વક કદાચ કર્યું હોય છતાં પણ આપણે આ રીતે કહીએ તો એને ક્ષોભ થશે કે અરે મારો ઈરાદો નહોતો. અને આ રીતે તો પેલો પ્રતિકાર કરવાને બદલે આવી થોડીક છટકબારી રાખવી, આ તો સામાન્ય વ્યવહારની વાત છે. બાકી તો જે સતત સંઘર્ષ થયા જ કરતો હોય તે આમ કરું પેલો તે આમ કરું એવું ચાલે કરવાનું. પછી પણ પર અપરાધ સોઢૃત્વમ, બીજાના અપરાધને સહન કરવું એ તો કરીએ છીએ ને સ્વામી, પણ કહે છે નિગ્રહ શક્તો અપી, અર્થાત કોઈ અપરાધ કરે, કોઈ આપણી લાગણી દુભાવે, કોઈ આપણે કનડગત કરે અને આપણે એને રોકવા માટે સમર્થ હોઈએ અથવા એને સજા કરવા માટે સમર્થ હોઈએ અને છતાં પણ સજા ન કરવી, આ તો ક્ષમાનો ગુણ છે. એટલે સહનશીલતા તિતિક્ષાને ક્ષમામાં ખપાવવામાં આવે કે આપણામાં પ્રતિકાર કરવાની શક્તિ હોય કે સજા કરવાની શક્તિ હોય અને છતાં પણ ન કરીએ, મોટું મન રાખીએ, ઉદારતા દાખવીએ, સહનશીલ બનીએ, સ્વીકાર કરી લઈએ. આ બધામાં અન્ય વ્યક્તિનો આદર જ રહેલો છે. ટૂંકમાં અન્યનો આદર કરીએ કે ભગવાનના દર્શન જો કરવા તો શરૂઆત તો ત્યાં ક્યાંકથી કરવી પડે ને. અન્યનો આદર કરીએ, જેવા છે તેવા, જેવું છે તો છેવડે બ્રહ્મ જ છે, પણ આ વર્તન આ પ્રકારનું છે, વ્યક્તિત્વ આ પ્રકારનું છે, તોય પણ જો વ્યક્તિત્વનો આદર થશે તો અંદર જે વ્યક્તિ કે પુરુષ રહેલો છે એનો પણ આદર થશે. એ ટૂંકમાં નહીં કહેશે તેવી રીતે બીજાના અપકારને માટે એને સજા આપવાનું કે એનો નિગ્રહ કરવાનું, એનું નિયમન કરવાની આપણામાં શક્તિ હોય તો પણ એ ન કરવું, સહન કરી લેવું, એને પણ તિતિક્ષા કહેવામાં આવે છે. આ તિતિક્ષા આપણે એક બહુ જ મહત્વનો ગુણ છે. કારણ કે આપણો થોડો ઘણો વ્યવહાર તો થયા જ કરવાનો, એ વ્યવહારમાં હંમેશા અન્ય પ્રતિ કંઈ ને કંઈ આપણને કનડગત કે અથવા તો કંઈ ને કંઈ એવું અનુકૂળ પ્રતિકૂળ એ પ્રકારનું વર્તન રહ્યા જ કરવાનું. અને તેથી એ બધાનો હિસાબ પતાવ જ જાય તો એમાં જ આપણો સમય શક્તિ પૂરા થઈ જશે અને માટે સહન કરી લેવું. તિતિક્ષા પછી સમાધાન આગળ કહે છે સમાધાનમ નામ શ્રવણાદિષુ વર્તમાનમ મનઃ વાસનાવશાદ વિષયેષુ યદા યદા ગચ્છતિ તદા દોષદૃષ્ટ્યા તેષુ તેષુ શ્રવણાદિષુ સમાધિ સમાધાનમ. તો શ્રવણાદિષુ વર્તમાનમ મનઃ, સમાધાન કોને કહેવાય? સમાધાન એટલે સમાધિ, સમાધાન એટલે સમાધિ, અથવા જે આપણે સમાધાન કહીએ છીએ ગુજરાતીમાં સમાધાન કર્યું, તો મનનું સમાધાન કરવું એ પણ કહી શકાય. શ્રવણાદિષુ વર્તમાનમ મનઃ, આપણું મન જ્યારે શાસ્ત્રના શ્રવણમાં, અધ્યયનમાં, ચિંતનમાં, ધ્યાનમાં એમાં વર્તમાન અર્થાત એ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યું હોય ત્યારે આપણે ઈચ્છીએ કે મન એમાં એમાં જ લાગેલું રહેવું જોઈએ. અને એ મનમાં તો ભૂતકાળ બધી કદાચિત વાસનાવશાત, મનની અંદર ઘણી વાસના રહી ગયેલી, ઘણી વસ્તુઓ એની આપણે એવું છે ને કે આપણા વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુઓ કે ઘણી બધી ઘટનાઓ જેનું નિરાકરણ થયું ના એવી ઘણી બધી વસ્તુઓ આપણા મનમાં રહી ગયેલી હોય છે. ટૂંકમાં ભૂતકાળમાં અનેક બધા અનુભવો આપણે થયા હોય છે
જે અનુભવોનું મનમાં નિરાકરણ થયું નથી હોતું. આમ કેમ? વારંવાર પ્રશ્નો જન્મ્યા હોય એનો ઉત્તર ના મળ્યો હોય. આમ કેમ? મને કેમ? આવું શા માટે? આમ અનેક અનુભવો પસાર થતા હોય ત્યારે મનમાં આ પ્રકારનો વિરોધ જન્મતો હોય, પ્રશ્ન જન્મતો હોય અને આપણે સંતોષકારક ઉત્તર ના મળ્યો હોય, એને કારણે આ ભૂતકાળના અનુભવોને કારણે અનેક પ્રકારનો અસંતોષ આપણા મનમાં જમા થયેલો હોય છે. વળી ઘણી વાર આપણે પ્રતિકાર ન કરી શક્યા હોઈએ, એનો રોષ પણ થઈ ગયો હોય કે મને કહી જનાર કોણ, પણ તેઓ તો ના કહેવાય મારે કે સાહેબ છે આપણે કરીએ છીએ, પાછળથી પછી કકડાટ બહુ કરીએ એમ કરીને મનમાં રોષ રહી ગયો હોય. આમ આપણાથી વધારે શક્તિશાળી લોકોના જ્યારે સંપર્કમાં આવીએ અને એમનું ક્યારેક અયોગ્ય વર્તન હોય, આપણે પ્રતિકાર ન કરી શકતા હોઈએ ત્યારે મનમાં એમના માટે ઘણો રોષ રહી ગયો હોય, ફરિયાદો રહી ગઈ હોય. એમ કરીને ઘણા બધા પ્રસંગો, ઘટનાઓનું સમાધાન, નિકાલ ના થયો હોય. મોટે ભાગે આપણે જ્યારે બધો વ્યવહાર કરતા હોય ત્યારે નિકાલ થતો નથી હોતો. એ દરેક વ્યવહાર કોઈને કોઈ પ્રકારની છાપ કઈ છોડીને જ જતો હોય છે. એટલે વ્યવહાર પૂરો થતો નથી. આપણે મળીએ ખરા, વાતચીત કરીએ ખરા, પણ ત્યાં પૂરું નથી થઈ જતું. છૂટા પડ્યા પછી આમ કેમ બોલ્યો, આમ કેમ કર્યું, એટલે પાછું કંઈક અંદર કંઈક અસંતોષ, કંઈક ફરિયાદ, કશું રહી ગયું હોય, કંઈક મને અપમાનની લાગણી રહી ગઈ હોય, ઘવાની લાગણી, હું કંઈક બોલી ગયો હો જેને પાછળ મેં પસ્તાવો, અરે આ તો ખોટું કર્યું. અંતેથી આપણે વ્યવહાર કરીએ ત્યારે ઘણી વાર અંગ્રેજીમાં કે હર્ટ એન્ડ ગિલ્ટ. આમ કોઈએ મારી પ્રત્યે અયોગ્ય વર્તન કર્યું હોય તો મારી લાગણી ઘવાઈ હોય, એ ઘવાયાની છાપ રહી ગઈ હોય, અથવા મારા વડે અયોગ્ય વર્તન થઈ ગયું હોય તો મને પશ્ચાતાપ એની લાગણી રહી ગઈ હોય, અપરાધની લાગણી. અંતેથી આ બધો વ્યવહાર જ્યારે થતો હોય ત્યારે વ્યવહાર ત્યાં એનો હિસાબ પૂરો થઈ જતો નથી. પેલું ટ્રાન્ઝેક્શન જેને કહેવાય અંગ્રેજીમાં, કે ભાઈ ચાલો તમે આપ્યા ને આ પતી ગયું, વ્યાજ બાદ પૂરું થયું કામ. બેંકમાં પૈસા મૂક્યા હોય, ડિપોઝિટ ફરી પાકી આટલું વ્યાજ પતી ગયું, પેન્શન પતી ગયું, પતતું જ નથી આ કશું. કોઈ ભાગ્યે જ વ્યવહાર પતતો હોય. એ જમવાનો વ્યવહારમાં પતે નહીં પાછું કે આજે આ રોટલી કેવી પાછી આજે બનાવીને આ પાછી આજે શું કર્યું, કઈ પ્રશ્નો રહી જાય પાછી. અંતેથી જરાક અસંતોષ સાથે ઉઠીએ, જરાક ફરિયાદ સાથે ઉઠીએ, જરાક ઘવાની લાગણી સાથે ઉઠીએ, જરાક રોષ સાથે ઉઠીએ, જરાક અથવા તો આપણને કોઈક રીતે અપરાધની કશું કે હું મારે નહોતો કરાવ્યો, આ જો એક વધારે પેલા પકોડા ખવાઈ ગયા, બરોબર ના થયો, ખાધા પછી આવું પણ થાય. એટલે ટૂંકમાં આ દરેક વ્યવહાર પછી આવું કશું, આને જ વાસના કહેવાય. આ દરેક વ્યવહાર જે છે ને એ મનમાં પછી એ પછ્યો ને આ બધું અપક્વ વસ્તુ રહી ગઈ છે, અનડાયજેસ્ટેડ થોટ્સ. આમ આનું ડાયજેસ્શન એનું બરાબર છે ને પચન થતું નથી હોતું. અને પછી આપણા પેટમાં પચ્યું ના કેવી જાત જાતની અકળામણ થાય, તેવી રીતે મનમાં પણ નથી પચવું કારણ અકળામણ થયા કરતી હોય છે બધી. આ બધી વસ્તુઓ આપણા મનને વિક્ષિપ્ત કરતી હોય છે. જેમ જેમ આ બધા આપણે ગુણો કેળવીએ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા વગેરે, તેમ તેમ આપણે જોઈશું કે આપણો વ્યવહાર આમ બધું સમાપ્ત થઈ જાય છે, પતી ગયું. કારણ કે હું બરોબર યોગ્ય રીતે વર્ત્યો હોવાને કારણે મારામાં અપરાધની લાગણી નથી, અને સહન કરતો હોવાને કારણે મારામાં દુઃખની લાગણી નથી. પેલો અયોગ્ય રીતે વર્તન ના કરે પરંતુ મારામાં સહિષ્ણુતા હોવાને કારણે મારામાં દુઃખની લાગણી ન છોડી ગયું, અને હું મારા વર્તનમાં સાવધાન હોવાને કારણે મારાથી અયોગ્ય ન થઈ જાય, મારા અપરાધની લાગણી પણ ના જન્મે. જમતી વખતે સાવધાન હોવાને કારણે શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું વગેરે માટે હું સાવધાન હોવાને કારણે મારી ઈચ્છા પ્રમાણે કે મારા નિયમ પ્રમાણે થાય, એટલે મને સંતોષ છે. આમ દરેક વ્યવહારમાં શમ, દમ, ઉપરમ, તિતિક્ષા તો સમાધાન આમ થાય. એટલે આગળ કહ્યું તે પ્રમાણે આગળ જે પ્રત્યેક ગુણ કહેવામાં આવ્યો એ પછીના ગુણ માટેની ભૂમિકા સર્જતું હોય છે. તો સમાધાન એટલે મનમાં વિક્ષેપનો અભાવ, ચંચળતાનો અભાવ, ચિત્ત નૈશ્ચલ્યમ કે ચિત્તની એકાગ્રતાને સમાધાન કહેવામાં આવે. સામાન્ય રીતે ચિત્ત નૈશ્ચલ્યમ કે ચિત્ત એકાગ્રતા સમાધાનમ એ વ્યાખ્યા કરવામાં આવે. ચિત્તની નિશ્ચળતા, ચિત્તની એકાગ્રતા. પણ આ ચિત્તમાં નિશ્ચળતા નથી, એકાગ્રતા કેમ નથી? કારણ કે આ પ્રકારે ઘણા બધા
જેનું નિરાકરણ ન થયું હોય એવી ઘણી બધી લાગણીઓ જે છે એ લાગણી મનમાં જમા થયેલી હોય છે. એટલે આપણે કોઈ મનોવૈજ્ઞાનિક ચિકિત્સક માનસ ચિકિત્સક પાસે જઈએ ત્યારે આપણો પૂછે, નાનપણથી પૂછવા જ માંડે. 3 વર્ષ થાય શું થયું માણસ ત્યારે પૂછવા માંડે શું થયું હતું, માએ શું કર્યું હતું, પિતાએ શું કર્યું હતું, મોટો ભાઈએ શું કર્યું, પેલાએ શું કર્યું, ગુરુએ શું કર્યું, શિષ્યએ શું કર્યું, જે કંઈ હોય ટૂંકમાં આ બધાનું એમ કરી કરીને આપણા મનમાં જે બધું જમા થયેલું છે એ બધું બહાર કાઢે. પછી છોડી દે આપણને, એ લોકો બીજું કંઈ કરતા નથી હોતા. પણ આપણને એટલી તો ખબર પડે કે મારા હું આવું વર્તન કેમ કરું છું. આપણને ખબર નથી પડતી કે મારે આવું કેમ વર્તન થઈ જાય છે, આમ કેમ બોલાઈ જાય છે, પણ આવું કેમ થાય છે, મનમાં આવી કેમ લાગણી જન્મે છે, આપણને ના સમજ પડે. એટલે એની પાસે જઈએ ત્યારે કે જો 3.5 વર્ષનો હતો ત્યારે તારી માએ તને આ પ્રમાણે કર્યું, એને કારણે તને અત્યારે એવું થાય છે. 5 વર્ષનો થયો ત્યારે તારા શિક્ષકે આમ કર્યું, માટે તને આમ થાય છે. 7 વર્ષનો થયો ત્યારે પિતાજી એક તમાચો મારો, એને કારણે ટૂંકમાં બાપ અત્યારે જે થાય છે એ બધાનું કારણ ત્યારે શું થાય. ત્યારે મન થાય કે ચાલો મારામાં કંઈ વાંધો નથી, આ તો પેલા બધાને કારણે હું આવું છું, અને એમ કરીને કંઈક સંતોષ થાય મને. પણ વેદાંતની ચિકિત્સા વધારે મૂળભૂત છે. કોઈને દોષાર એટલે કેવું બીજું છે જતું કોષ્ટક, પણ મૂળ ક્યાં અજ્ઞાન. વેદાંત શું કે આ બધું કેમ અજ્ઞાનને કારણે છે. પાસે માએ જવાબદાર નથી, બાપ પણ જવાબદાર નથી, કોઈ જવાબદાર, અજ્ઞાન જવાબદાર. હવે અજ્ઞાન માટે અજ્ઞાન કેમ છે તો કે છે જ કે અનાદિ છે, એટલે એના માટે ઉત્તર જ નથી. અને તેથી જેનો ઉત્તર ના હોય એને પછી આપણે સ્વીકારવા વાંધો નથી આવતો. વેદાંત શાસ્ત્ર શું કહે છે, મનમાં જે કંઈ મૂંઝવણો છે, મુશ્કેલીઓ છે, બધાનું કારણ અજ્ઞાન છે, અવિવેક અને અજ્ઞાન. છોડો પછી એને. અને તો પરંતુ એટલે જેમ જેમ આ ક્ષમા, દમા, ઉપરમા, તિતિક્ષા આ ગુણો કેળવાશે તેમ તેમ આપણો વ્યવહાર પણ આમ સરળ થતો જશે. આપણે સરળ વ્યક્તિ બનતા જઈશું. આપણી અત્યારે વ્યક્તિ બહુ જટિલ વ્યક્તિત્વ છે, કોમ્પ્લેક્સ પર્સનાલિટી, જટિલ. એટલે લોકોને ખબર નથી પડતી કેમ અને વ્યવહાર કેમ કરવો ખબર ના પડે. આજે કે એવી જાતનું મારું વર્તન કે લોકોને કે સ્વામી બહુ સારા, હા, કાલે પછી જે કંઈ જુદા પ્રકારનું મારું જોવા મળે ચહેરો, અને કંઈ આ શું થયું, આવું કેમ, ખબર નથી પડતી લોકોને કે આની સાથે વર્તન કેમ કરવું, શું કરવા જે ખુશ થશે. દુનિયા બિચારા બહુ પ્રયત્ન કરે ખુશ કરવા માટે, પણ આજે કશું કરે હું ખુશ થવું, કાલે એનું એ જ કે આજે શું આ કેમ લઈ જાવ. અને ગઈકાલ તો સ્વામી ચણા ખાતા, ચણા કેમ રોજ રોજ લાવવાના, કાલે ના લાવ, ચણા નથી લાવ્યા આજે પાછા. એટલે સમજ જ ના આપણે લોકોને કરવું શું આમને. આવી રીતે આપણા વ્યક્તિત્વમાં આ બધી જટિલતાઓને કારણે લોકોને નથી ખબર, આપણને ખબર નથી પડતી. ત્યારે પછી બે ચિકિત્સક પાસે જવું પડે. લોકોને ખબર નથી પડતી પણ આપણને ખબર ના પડે ત્યારે ત્યાં જવું પડે. પછી આપણને જણાવે કે શું કરવું આપણા વ્યક્તિત્વને. પરંતુ જેમ જેમ આ સમાધિ ષટક સંપત્તિ, જેમ જેમનો વિવેક, મૂળ વસ્તુ વિવેક છે. વેદાંત શાસ્ત્રનો મૂળ શસ્ત્ર કયું છે? વિવેક. એમાંથી આ બધું આવે. આ વિવેકના બે નામ છે. મૂળ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક એ કરવામાં જ આવ્યું કે જીવનનું મારું શું ધ્યેય છે એની સમજ, એનું શું સાધન છે એની સમજ, એનો શું માર્ગ, આ બધી સમજ. એમાંથી વૈરાગ્ય જન્મે જ, કારણ કે મને ખબર છે કે આ રસ્તે જવાનું, તો પેલા રસ્તે કોણ જવાનું છે. પછી ભલે ને સારો દેખાતો હોય તો પણ આ ખાડાવાળો રસ્તો, પણ આ જ રસ્તો મારો ધ્યેય છે એટલે હું આ રસ્તો જ લેવાનો છું. ભલે ખાડાવાળો ગમે તે હોય, ને પેલો નવો રસ્તો તો એ બાજુ જઈને ક્યાં લઈ જશે. પણ મને અંતેથી વૈરાગ્ય આવે ને, એકવાર નિશ્ચય થયો કે આ મારો માર્ગ હશે તો બીજા બધા માર્ગમાં વૈરાગ્ય હોવાનો જ છે. એ તો આ નિશ્ચય ના થાય ત્યારે કે આ તો બહુ ખાડો છોડો ને આપણે. એટલે ખાડો અગત્યનો છે કે ધ્યેય અગત્યનો છે. જો ધ્યેયની સમજ ના તો ખાડા અગત્યને બને, તો ભાઈ પેલા રસ્તે જવું અને ક્યાંનો ક્યાંય ઘસડી જાય આપણને, અને પછી વર્ષો પછી ખબર પડે કે આ તો બધું ખોટું થઈ ગયું. વર્ષોની જન્મ સુધી માણસ ઘસડાય કરે. એટલે વિવેક કે જીવનનું ધ્યેય શું છે, એ ધ્યેયને પ્રાપ્તનો માર્ગ કયો છે એ સ્પષ્ટ થાય. પછી માર્ગમાં ખાડા હોય, ઊંચા હોય, ટેકરા હોય, જે હોય ચડવા તૈયાર થઈ આપણે કે આ મારો ધ્યેય મારે માટે મહત્વનું છે. તો વૈરાગ્ય આવે, તો સહનશીલતા આવે. કેમ સહનશીલતા આવે? મને ખબર છે કે જેટલા હું આ પગથિયા ચડીશ એટલું નજીક પહોંચું છું, એટલે ઉત્સાહ રહે. જેટલું સહન કરું છું એટલું મોક્ષની નજીક પહોંચું છું. જેટલી સાવધાની છે મોક્ષની નજીક પહોંચું છું, કે ઈશ્વર નજીક પહોંચું છું, ધ્યેયની નજીક પહોંચું છું. આમ દરેક જે પગલું ભરું છું એ મારા ધ્યેયને આપણા બદ્રીનાથ કે
તું કેદારનાથ ચાલતા જવાનું તેને કેવું કષ્ટ પડતું હોય છે, પણ આમ થાય હું આટલું ચડી ગયા, ચાલો એક શિખર ચડ્યા, સંતોષ તો આગળ. અને તેથી આપણે દરેક પગલું ભલે ને અંદરથી શ્વાસ ચડતો ના તોય આપણે આગળ ને આગળ જઈએ. કેમ? કારણ જાણીએ છીએ કે દરેક પગલું આપણને આપણા ધ્યેય પ્રત્યે લઈ જાય છે ને. ભગવાન કેદારનાથના દર્શન, બસ દર્શન કેદારનાથ. તો દરેક પગલું મને નાનામાં નાની વસ્તુ પણ મારા ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન છે એવું જેમ મને લાગે. એક નાનકડું સ્મિત, એક નાનકડું સદવર્તન, એક નાનકડું સુવાક્ય, એક નાનકડું આવો વ્યવહાર, આ દરેક વસ્તુ છેવટે મને પેલું પ્રાપ્ત એવું મને જ્યારે લાગશે, મને એમ લાગે કે ભાઈ આ શું કામ કરવું, હું શાનો કરું, એ વખત હું શાનો આમ કરું. ભાઈ તું આમ કરીશ તો તું તારા ધ્યેયની નજીક, એવું મને લાગે. ટૂંકમાં આપણે તો ગણતરી બાદ લોકો છે, તેથી આપણે એમ લાગે કે આમાં કંઈ ફાયદો તો જ આપણે કરીએ, તો ફાયદો છે. આ દરેક મૂલ્ય કેળવવાનો ફાયદો એ છે કે આપણને આપણા ધ્યેયની નજીક લઈ જાય છે. એ વસ્તુ ધ્યાનમાં રાખી. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું અધ્યાત્મ જ્ઞાન નિત્યતમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. ભગવાન બહુ પ્રેક્ટિકલ છે. એ જાણે છે કે આ મૂલ્યો 20 મૂલ્યો કયા ભગવાન. આ 20મું મૂલ્ય કયું? તત્વજ્ઞાન. તત્વજ્ઞાન તો મોક્ષનું સાધન, મુક્તિ પ્રાપ્ત થાય. બસ જેવું ઈચ્છી રહ્યો છું. અને તો સતત આપણે આપણા મનને એ યાદ દેવડાવે જ કરીએ કે તત્વજ્ઞાન. આ ભાઈ અમાનિત્વ મૂલ્ય શેના માટે? તત્વજ્ઞાન માટે. અદંભિત્વ શેના માટે? તત્વજ્ઞાન. તો તત્વજ્ઞાન શેના માટે? મુક્તિ માટે. મુક્તિ શેના માટે? બસ એ મારું જીવનનું ધ્યેય જ ઈચ્છું છું, એનું નામ જ સુખ. આમ આપણા દરેક વર્તનને આપણા ધ્યેય સાથે જોડી શકીશું તો એ પ્રકારનું વર્તન કરવાનું પ્રોત્સાહન આપણને મળશે. તો પ્રોત્સાહન જો ના મળે, ઇન્સેન્ટિવ અંગ્રેજીમાં કહેવાય. કશું આપણે કરીએ ક્યારે ઇન્સેન્ટિવ હોય ત્યારે, એન્કરેજમેન્ટ, એમાં તો કંઈક લાભ થતો હોય ત્યારે આપણે પ્રોત્સાહન મળે. અને તેથી આ દરેકમાં લાભ રહેલો જ છે. એ લાભનું આપણે મનને સતત યાદ દેવડાવે કે જો પોલીસ નહીં, મોક્ષ મળશે, બોલીશ નરકમાં છે. આવી રીતે સતત મને યાદ દેવડાવીએ તો મન કે હા ચાલ તો પછી સહન કરી લઈશ, તો કઈ વાંધો નહીં, ભલે થોડો ભૂખ્યો હોય, ભલે આ કરી લઈશ, તો મન તૈયાર થાય કે પેલું મોટું એનું જે શું એનું જે પરિણામ જે છે, એનું જે આપણને પ્રમાણ મળવાનું છે, પ્રમાણપત્ર મળવાનું છે, સરપા મળવાનો છે, રિવોર્ડ બહુ મોટો છે. બહુ નાનું કરવાથી એટલું મોટું મળતો કે હા. અને તો આપણે આવું કરવા તૈયાર. રોજ ઉઠીને કસરત કોણ કરે? નહીં કોઈએ ના કરે, પણ યાદ દેવડાવવો પડે. પછી અડધો કલાક ઉઠતા પહેલા મને યાદ દેવડાવવો પડે કે ભાઈ આ કર, તું અડધો કલાક કસરત કર, હમણાં અડધો કલાક ધ્યાન કરવું પડે, મને તૈયાર કરવું પડે. ભાઈ આ કામ કર તો પછી આવું થશે, નહીંતર બેસાશે નહીં, ઉઠાશે નહીં, આમ નહીં થાય, તેમ નહીં થાય, એમ કરીને તો પછી તૈયાર થાય. બાકી તકલીફ લેવા કોઈ તૈયાર થાય નહીં, કોઈ સહન કરવા ના તૈયાર થાય, સ્વાભાવિક છે. પણ એમાં એ દ્વારા આપણને કોઈ મોટો લાભ મળવાનો હોય તો આપણે તૈયાર થઈએ. તો દરેક વસ્તુ બહુ મોટો લાભ રહેલો છે. એ જેમ જેમ આપણે મનને દર્શાવીએ તેમ મન આ બધા ગુણો કેળવવા તૈયાર થાય. તો આ શમ, દમ, ઉપરમ, તિતિક્ષા જેટલા પ્રમાણમાં આવતા જાય તેટલા પ્રમાણમાં આપણું મન સ્વસ્થ બનતું જાય. ચિંતા વિલાપ રહિતમ, ભૂતકાળનો વિલાપ ને ભવિષ્યની ચિંતા, આ બધું ધીમે ધીમે મુક્ત. પ્રતિકાર, આ ત્રણ વસ્તુ જ છે વર્તમાનમાં. પ્રતિકાર, ભૂતકાળનો વિલાપ ને ભવિષ્યની ચિંતા. જેમ મુક્ત થાય એમ મુક્તિ તો સરળ થતું જાય. આપણું જટિલતા ધીમે ધીમે એમ ગૂંચડા પેલા કોકડા ઉકલતા જાય. ગૂંચડા પેલા ઉત્તરાયણમાં થઈ ગયા ને બધા, કારણ કે આપણે એટલા બીજી આમ પતંગ ચડાવવામાં ને કાપવામાં પકડવામાં એટલે અહીંયા દોરીનું ધ્યાન, એટલે ગૂંચડા થયા જ કરે. એમ ધ્યાન આપ્યું જ નથી મન પ્રત્યે. આપણે પતંગો પકડવામાં એટલા વ્યસ્ત રહ્યા છે ને કે મનના દોરા ધ્યાન એટલે ગૂંચડા થઈ જ ગયા છે, ઉકેલવાના છે બધા. જેમને ઉકલતા જાય તેમ તેમ સરળ થતું જાય. આપણું વ્યક્તિત્વ પણ જટિલમાંથી સરળ થતું જાય. લોકોને ખબર પડે કે ભાઈ આની સાથે વર્તન કેમ કરવું, અને આપણને ખબર પડે કે આપણી સાથે કેમ વર્તન કરવું, શું કરવાથી શું થશે. સમાધાન ધીમે ધીમે મનનું સમાધાન થતું જાય, મન સ્વસ્થ બનતું જાય. અને
એ મનને વિક્ષિપ્ત કરનારા જે અંદરના બધા જમા થયેલા બધી વાસનાઓ કહો કે જે કહો તે એ જેમ જેમ ઓછું થતું જાય તેમ તેમ મન સ્વસ્થ બનતું જાય. મન કદાચિત વાસનાવશાત તેષુ તેષુ વિશેષુ ધાવતી સ્વચાંચલ્યવશાત. પોતાની ચંચળતાને કારણે મન વળી પાછું પેલા પાછું જાય. પેલો ફલાણું કહી ગયો, ગઈકાલે બની ગયો હોય, ધ્યાન કરજો, પેલો કહી ગયો, આમ થઈ ગયો, પાછું ત્યાં જાય. આ સાંજે મળવા દે, પછી આમ કરે, ત્યાં જાય પાછું. એટલે ક્યાં તો આમ હિસાબ હું પતાવીશ જે કંઈ થયું હોય. તો આ બધો હિસાબ ત્યારે ને ત્યારે પતી ગયો હોય ને તો અત્યારે ના પતાવ પડે. તો મોટા ભાગનો હિસાબ ધ્યાનમાં પતતા હોય છે. મોટા ભાગની વસ્તુઓ ધ્યાન વખતે જ થતી હોય છે, કારણ કે તે વખતે આપણે સમય નથી મળતો હતો ને. એટલે અત્યારે પછી મન બધું નિકાલ કરે કે પેલું આમ છે તેમ છે. તો ત્યારે નિકાલ થઈ ગયો તો ત્યારે નિકાલ કરવાની જરૂર ના પડે હોત ને. અને એક રીત પણ બતાવી કે આપણું મન હવે જ્યારે વિક્ષિપ્ત થઈ જાય ત્યારે તેષુ તેષુ વિશેષુ ધાવતી. તો આપણને એક સરસ રીત આપવામાં આવી. એટલે કહે છે શ્રવણાદિષુ વર્તમાન મન વાસનાવશાત. પોતાના મનમાં વાસના અર્થાત જેનો નિકાલ નથી થયો એવા બધા જે લાગણીઓ બધી જમા થયેલી હોય, જેનો નિકાલ ન થયો હોય એ લાગણી વળી પાછી સપાટી પર આવે એમ કરીને આપણા મનનો કબજો લઈ લે કે મનને વિક્ષિપ્ત કરે. ત્યારે ટૂંકમાં મન પછી કોઈકમાં જાય, ક્યાં તો કોઈનો અપરાધ કર્યો હોય એની તરફ જાય, અને કોઈ મારો અપરાધ એમ કઈ રાગ દ્વેષને કારણે ક્યાંક મન જાય તો તદા તદા દોષ દૃષ્ટ્યા તેષુ તેષુ શ્રવણાદિષુ સમાધિ. તરત મનને યાદ દેવડાવવું. દોષ દૃષ્ટિ મન આની પાછળ આકર્ષણ શેને મળે છે? જોમાં આટલા દોષ રહેલા છે માટે છોડ, મન છોડે. દોષનું દર્શન કરાવીએ તો જ્યાં રાગને કારણે મન જતું હોય તો દોષના દર્શન કરવાથી મન રાગથી મુક્ત થાય, અને દ્વેષને કારણે જતું હોય તો એના ગુણના દર્શન કરવાથી દ્વેષમાંથી મુક્ત થાય. આમ આપણા મનને પ્રતિપક્ષ ભાવનાથી તે વિષયના પંજામાંથી છોડાવવું, એના પ્રભાવથી છોડાવવું, અને વળી પાછું જે શ્રવણ આપણે કરતા હોઈએ એમાં વળી પાછું લઈ આવવું. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તદ આત્મન્યવ સંનયે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદ વિચિંતયે. ભગવાન કહે છે કે મન એકવાર આત્મામાં કેન્દ્રિત થયું પછી કોઈ ચિંતા ના કરવી. પણ ચિંતા થઈ જાય આપણે ના કરીએ, પણ જાતે થતી હોય તો યતો યતો નિશ્ચરતી. જો કોઈ કારણસર આ ચંચળ અસ્થિર મન જે છે એ પોતાના ધ્યેય વિષયમાંથી વિચલિત થઈને બીજા કોઈ વિષયમાં ચાલી જાય, તતસ્તતો નિયમ્ય. ત્યાં વળી પાછું નિયમિત કરીને ત્યાંથી વળી પાછું લઈ આવો. કેવા લઈ આવો? એમાં ગુણ કે દોષનું દર્શન કરીને વળી પાછું એને લઈ આવવું. આ પ્રકારની પ્રક્રિયાને સમાધાન કહે છે. અને ધ્યાન પણ કહેવામાં આવે છે. ધ્યાન વખતે આપણું મન આવી રીતે વિક્ષિપ્ત થાય ત્યારે એને તે વિષય વિક્ષેપના વિષયમાંથી નિવૃત્ત કરીને પાછું લઈ આવવું. તેષુ તેષુ શ્રવણાદિષુ સમાધિ સમાધાનમ શ્રવણાદિકેષુ સમાનયનમ એવ. સમ્યક આનયનમ એ આપણા મનને તે વિષયોમાંથી વળી પાછું સારી રીતે પાછું લઈ આવવું અને પોતાના ધ્યેય વિષયમાં વળી પાછું એને જોડવું. આ પ્રક્રિયાને સમાધાન કહેવામાં આવ્યું. એ બહુ વિલક્ષણ વ્યાખ્યાઓ છે. બાકી સમાધાનની વ્યાખ્યા કેવી છે? ચિત્ત નૈશ્ચલ્યમ, કે ચિત્ત એકાગ્રતા, ચિત્તની નિશ્ચલતા, ચિત્તની એકાગ્રતાને સમાધાન કહેવામાં આવે છે. પછી સમાધાનની આ પ્રકારની વ્યાખ્યા કરી કે ચંચળતાને કારણે આપણું ચિત્ત એકાગ્રતામાંથી હટી જાય તો એને વળી પાછું કેમ એકાગ્ર કરવું? જે યતો યતો કારણાદ નિશ્ચરત યત કારણાદ નિશ્ચરતી. જે કોઈ કારણથી આ મન આપણું વિક્ષિપ્ત થયું હોય એ કારણ દૂર કરવું. આ મન આપણું વિચલિત થઈ જવા માટે, વિક્ષિપ્ત થઈ જવા માટે કંઈક કારણ હોય છે. કંઈક રાગ કારણ હોય, દ્વેષ કારણ હોય, કંઈક કારણ હોય. તો રાગમાંથી મુક્ત કરવું, દ્વેષ કારણમાંથી મુક્ત કરીએ તો મન વળી પાછું તેમાંથી મુક્ત થઈ જશે. આ બધી વસ્તુઓ શેની અપેક્ષા રાખે છે? વળી સાવધાનની અપેક્ષા રાખે છે. અને જોડે જોડે આપણી મનની મૃત્યુથી આપણે સભાન હોઈએ એની સમજ પણ આવી જોઈએ. એટલે વેદાંત શાસ્ત્ર આપણને આપણા વ્યક્તિત્વની ખૂબ બહુ સૂક્ષ્મ સમજ આપે છે. આપણા મનનું આખી એની કાર્ય પદ્ધતિ કેવી છે, મનની કાર્ય પદ્ધતિ કેવી છે, મનની રચના કેવી છે, એ બધું આપણે વેદાંત સમજાવે છે. ભગવદ્ ગીતા પણ બહુ સુંદર રીતે સમજ આપે છે. અને જેમ જેમ આપણા મનને બરોબર સમજતા રહીએ
તેમ તેમ પછી કેમ કામ લેવું એ આપણે સમજ પડે કે ભાઈ સાવધાન કોને કહેવાય કે જે પોતાના મનના બધા ખૂણા ખાંચરાને જાણે છે, બધે ખૂણા ખાંચરા બધી જગ્યાએ નજર કરે. આપણે તો આમ ઉપર ઉપર નજર કરીએ, ખૂણા ખાંચરા રહી ગયા, ત્યાં બધા જાળા બાજી ગયા હોય, બધું ઘણો બધો કચરો ભેગો થઈ ગયો હોય, રોજ સફાઈ કરવાની. તો બધા મનના એક એક ખૂણા ખાંચરાને જોઈને રોજ જે બરોબર સફાઈ કરો, સફાઈ નહીં કરે, પોલિશિંગ કરવાનું. જેટલા ખૂણા ખાંચરા બધાને કરીને આપણા મનને એકદમ ચળકાટવાળો બનાવવાનું. જેમ પેલા તાંબાના લોટાને રોજ રોજ માંજીએ તેવી રીતે આ મનને માંજ્યા કરવાનું. હા, તો આ વસ્તુ સતત થવી જોઈએ. એના પરિણામે ચિત્તની જે એકાગ્રતા પ્રાપ્ત થાય, કે પોતાના ધ્યેયમાં જે નિષ્ઠા પ્રાપ્ત થાય, કે ધ્યેયમાં જે સ્થિતિ પ્રાપ્ત થાય, એને સમાધાન કહેવામાં આવે છે. પછી છેલ્લે છે શ્રદ્ધા. આના ક્રમમાં શ્રદ્ધા છેલ્લે આવે છે. એટલા જ મેં કયા ઉપનિષદને તમે જુઓ છો, એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં 2 શાખાઓ છે. એટલે યજુર્વેદની શુક્લ 2 શાખાઓ છે, કાણવ શાખા અને માધ્યંતની શાખા. તો કાણવ શાખામાં એક પાઠ છે, માધ્યંતની શાખા 2 પાઠ છે. કાણવમાં શું? શાંતો દાંતો પ્રતિક્ષુ શ્રદ્ધા વ્યક્તો ભૂતવા. ત્યારે પેલામાં શાંતો દાંતો પ્રતિક્ષુ સમાહિતો ભૂતવા. એટલે આમ 5 વસ્તુનો નિર્દેશ બંને ઉપનિષદ બંને શાખામાં છે. પણ એકમાં શ્રદ્ધાની વાત કરે છે, બીજામાં સમાધાનની વાત કરે. એટલે પછી જોડી દેવામાં આવે, એમ કરીને ષટક સંપત્તિથી. આમ તો શાંત દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધા વિત્તો ભૂતવા એવું કહ્યું કાણવ શાખામાં. શાંત દાંત ઉપરત તિતિક્ષુ સમાહિતો ભૂતવા એવું માધ્યંતની શાખામાં કહ્યું. તો પેલા 4 તો બંનેમાં સમાન જ છે, પણ એકમાં શ્રદ્ધા વિત્તો કહ્યું, બીજામાં સમાહિતો કહ્યું. એટલે બંને જોડીને શાંતિ દાંતિ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન કે સમાધાન શ્રદ્ધા. એટલે માધ્યમની શાખાનું અનુસરણ કરતા હોય તો સમાધાન પહેલા લખે, શ્રદ્ધા પછી લખે. કાણમાં શાખા અનુસરણ કરતા હોય શ્રદ્ધા પહેલા લખે, સમાધાન પછી લખે. પણ જે હોય તે ટૂંકમાં એટલે સમાધાન પછી શ્રદ્ધા કહે છે. તો કહે શ્રદ્ધાની વ્યાખ્યા કરે છે. શ્રદ્ધા નામ ગુરુ વેદાંત વાક્યેષુ અતીવ વિશ્વાસ. બસ આ સ્ટેન્ડર્ડ ડેફિનેશન છે. ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસમાં અતીવ એક ઉમેરવામાં આવે. બાકી તત્વબોધમાં કીધું ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુ ને વેદાંત વાક્યમાં વિશ્વાસ એક અતીવ વિશેષણ, અત્યંત વિશ્વાસ. ગુરુ ને વેદાંત વાક્યમાં અત્યંત વિશ્વાસ અને નામ શ્રદ્ધા. એટલે વિશ્વાસને શ્રદ્ધા કહે છે. કયા પ્રકારનો વિશ્વાસ? ગુરુ અને વેદાંતના વાક્યોમાં અત્યંત વિશ્વાસને શ્રદ્ધા કહેવામાં આવે છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. એટલે તુલસીદાસ મહારાજ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. તો પોતાની વંદનામાં તુલસીદાસ મહારાજ ભવાની અને શંકર, પાર્વતી અને શિવજીને નમસ્કાર કરે છે અને કહે છે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ. આ દેવી પાર્વતી છે એ શ્રદ્ધા રૂપિણી છે, ભગવાન શંકર છે એ વિશ્વાસ રૂપી છે. યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. જે વગર સિદ્ધ પુરુષો પણ પોતાના અંતરમાં રહેલા ઈશ્વરનું દર્શન કરી શકતા નથી, કે જે શ્રદ્ધા અને વિશ્વાસ વગર સિદ્ધ પુરુષો પણ પોતાના અંતરમાં રહેલા ઈશ્વરનું દર્શન નથી કરી શકતા, અને જે હોય દર્શન કરી શકાય છે. સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુપલભ્યતે. આ શ્રદ્ધાની બહુ જ વાત કરવામાં આવે છે, તો શ્રદ્ધાને બહુ મહત્વ આપવામાં આવે છે. એટલે શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય વિશ્વાસ કોને કહ્યું? સત્ય બુદ્ધ્યાવધારણા. તો વેદ જોડાણીમાં થોડો વધારે વિસ્તારથી કહેવામાં આવે વિશ્વાસ એટલે શું? સત્ય બુદ્ધ્યાવધારણા. અવધારણા નિશ્ચય મનમાં જન્મે કે આ સત્ય છે. અર્થાત આપણે ગુરુ મુખેથી શાસ્ત્રનું નિરૂપણ સાંભળીએ ત્યારે આપણા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે છે? આમ શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે છે? શું કહ્યું? શું કહે છે? આવું કેમ કહે છે? આમ કેમ? ટૂંકમાં મનમાં ઘણીવાર પ્રશ્નો વિરોધ જન્મતા હોય.
પ્રશ્નો જન્મમાં એક વસ્તુ, વિરોધ જુદી વસ્તુ છે. આમ તો હોતું હશે, આમ તો કહેવાતું હશે, આમ તો ના હોય. અને તેથી આપણું મન જ્યારે આપણે જે સાંભળતો અને પડકારતો હોય, તો એવી પડકારવાની એક જે આ મનની વૃત્તિ છે એ શ્રદ્ધાની વિરોધી છે. મનમાં જ્યારે શ્રદ્ધાની વૃત્તિ હોય ત્યારે મન સ્વીકારતો હોય છે, આદરપૂર્વક સ્વીકારતો હોય છે, અને જ્યારે શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે મન પડકારતો હોય છે. આ શ્રદ્ધા અમે પણ બધા લોકોને ખૂબ મુશ્કેલી કરનારી તો છે. ખાસ કરીને જે લોકો બહુ જ બૌદ્ધિક રીતે ટેવાયેલા હોય, વૈજ્ઞાનિક પદ્ધતિ ટેવાયેલા હોય, એ લોકોને શ્રદ્ધા નામની વસ્તુ કહીએ એટલે એલર્જી. શ્રદ્ધા શબ્દથી એલર્જી. આ શ્રદ્ધા, આ તમારું સ્વામીજી, આ બધા તમે શાસ્ત્રના ગુરુના વાક્યોમાં શ્રદ્ધા અને વિશ્વાસ કહી કહીને આ તમારી બધી વસ્તુઓ ચલાવી રાખવાની વાત છે. આ ગુરુડમ, ગુરુડમ એટલે શું? આ બધા ગુરુપણું ચલાવવા માટેની એક પદ્ધતિ, તમારી એક યુક્તિ જ છે, બીજું કાંઈ નથી. ધીસ ઇઝ અ ટ્રિક. એવું પણ ઘણા ભગવાન એવું થાય. એટલે હજી ઘણા લોકો જે પોતાને કે હું કોઈ દિવસ કશું સ્વીકારું ને, હું આમ ના કરું, તેમ ના કરું, અને હવે તો એક ગર્વ ધરાવનારા હોય, અભિમાન ધરાવનારા હોય, અથવા તો પોતાની બુદ્ધિ માટે એ પ્રકારનો વિશ્વાસ ધરાવનારા હોય. પણ શ્રદ્ધા જે છે, શ્રદ્ધા આપણે ક્યારે સમજી શકીશું? આપણામાં રહેલી શ્રદ્ધા જે આપણે જે જોઈશું ત્યારે આ શ્રદ્ધા આપણે સમજાશે. ગઈકાલે આપણે વાત કરી કે એક પ્રમાણની વાત કરી. પ્રમાકારણમ પ્રમાણમ. તો જે આપણને યથાર્થ જ્ઞાન આપે એ સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે. શેના પ્રમાણ છે? જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન છે અને વિશ્વસનીય સાધન છે. આમ રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિશ્વસનીય સાધન કયું? તો કે આંખો. કદાચ આપણી ચામડી દ્વારા કશું ધારો કે કંઈ અંદાજ બાંધીએ આપણે કે લાલ હોવું જોઈએ, ખબર નહીં કેમ બાંધવું, કદાચ કોઈ વિશ્વસનીય નથી. રૂપ અને રંગનો નિર્ણય કરવા માટે વિશ્વસનીય સાધન કયું? આપણા ચક્ષુ. તો જ આપણે રંગ કેવો છે નક્કી કરી શકીએ આંખોથી. સાંભળવાથી નક્કી ના થાય. જ્યારે જોઈએ ખરા કે કપડું કેવા રંગનું છે, લાગે છે કે લાલ રંગનું હોવું જોઈએ, અમુક અવાજ. ઘણા લોકો એવા નિષ્ણાત થઈ ગયા, જાત જાતની વસ્તુ સાંભળતો, તો આમ કરવાથી આ કેસરી હોવું જોઈએ અને અવાજ પરથી કહો છો. કદાચ ને કોઈ કહી શકે તો પણ એ વિશ્વ સાધન નથી. છેવટે કોઈ કહેવું પડે કે વાત તારી સાચી છે, પણ આંખની જોઈને કોઈ કહે. ટૂંકમાં રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિશ્વસનીય સાધન કયું છે? ચક્ષુ. તે રીતે શબ્દનું કે ધ્વનિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિશ્વસનીય સાધન કયું? શ્રોત્રેન્દ્રિય. આમ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, જગતના 5 વિષયો છે એમ કહેવાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની આગળ ચર્ચાઓ છે. ટૂંકમાં આપણે આ જ્ઞાનેન્દ્રિયોને પ્રમાણ કહેવામાં આવે છે. એટલે કે આ જ્ઞાનેન્દ્રિયો આપણને આ જગતના વિષયોનું વિશ્વસનીય જ્ઞાન કે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. હવે ધારો કે પેલું જે માણસ બધી વસ્તુને ક્વેશ્ચન કરતો હોય, પડકારતો હોય છે, ઘણા લોકોને એવું હોય જે હોય, અને એમ શીખવાડવામાં પણ આવે છે આજકાલ સ્કૂલ કોલેજમાં, કોઈ વસ્તુ માની સ્વીકાર નહીં લેવી, દરેક વસ્તુને ચેલેન્જ કરવી, દરેક પડકારવી. કોઈ કહે એટલે માની નહીં લેવાનું, કોઈ કહે એટલે સ્વીકાર નહીં લેવાનો. આમ ખાસ કરીને મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. નહીં તો કોઈ આવીને બનાવી જાય એવું માનતા હશે લોકો. પણ આવું પછી ક્વેશ્ચનિંગ, પડકારવાની રીત બધી જગ્યાએ છેક સુધી પછી સલાહ રાખે, જે હોય એને પડકારે પછી. પરંતુ ધારો કે અત્યારે મારી આંખો કહે કે આ કાપડ છે કેસરી રંગનું છે, પડકારવાને કોણે કહ્યું કેસરી રંગનું? ક્યાંથી નક્કી કર્યું? હું નથી સ્વીકારતો એવું કહીએ છીએ. ત્યાં તો આપણે મિયાની મીંદડી જેવા છે, આંખો કે કેસરી છે તો કેસરી, લાલ છે તો કે લાલ, સફેદ છે તો કે ત્યાં પૂછે ને ભાઈ કોણે કહ્યું? એને ક્વેશ્ચન કરે, એને પડકારે છે. અત્યારે શબ્દો સંભળાય છે, ભલે એ સમજાય કે ના સમજાય, જ્ઞાનનો અર્થ સમજ નથી. જ્ઞાન એટલે આ ધ્વનિ સંભળાય આપણને. આપણા કાન જે છે એ આપણા ધ્વનિને પ્રકાશિત કરે. તો સ્વામીજી કઈ ભાષામાં બોલે છે? ગુજરાતીમાં બોલતા હશે, સ્વામીજી ના બોલે ગુજરાતીમાં, તો અંગ્રેજીમાં બોલતા હોય. એમ કરીને આ ગુજરાતી એવું લાગે તો આપણે પડકારતા નથી હોતા, બરાબર છે. ટૂંકમાં આપણા કાન જે પ્રકારની માહિતી આપે છે એને આપણે કોઈ પ્રકારના અવિશ્વાસ વગર પડકાર સ્વીકાર લઈએ છીએ ને.
તો આપણને આ જે જ્ઞાનેન્દ્રિયો આપી છે, જે પ્રમાણ આપેલા છે, અર્થાત જગતના વિષયોના જ્ઞાનના જે સાધન આપવામાં આવેલા છે, એ સાધન સાથે આપણે કેવો સંબંધ છે? એ જે માહિતી આપે એ માહિતીને આપણે કોઈ પ્રકારના પ્રશ્ન વગર, પડકાર્યા વગર, અવિશ્વાસ વગર સ્વીકારી લઈએ છીએ ને. બધું જે પ્રકારનો સંબંધ આપણો આ પ્રમાણ માટે છે એ સંબંધને શ્રદ્ધા કહે છે, બીજું કઈ નથી. એટલે જયારે મારી આંખે કે આ લાલ રંગ છે, તમારો પ્રતિભાવ છે, બરોબર છે. આ કેસરી રંગ પ્રતિભાવ છે, બરોબર છે. સત્ય બુદ્ધ્યાવધારણા, આ સત્ય છે એ પ્રકારનો મનમાં નિશ્ચય જન્મે છે ને. બે આ રંગ કાળો છે, બરોબર છે. તો આ રીતે આ જે આપણી ઇન્દ્રિયો રૂપી પ્રમાણ જે છે એ પ્રમાણ સાથે કેવો સંબંધ છે? જે માહિતી આ પ્રમાણ આપતી હોય છે એ માહિતીને આપણે કોઈ પ્રકારના પડકાર વગર સ્વીકારી એટલો જ નહીં, પરંતુ એ માહિતી જ્યારે આપવામાં આવે ત્યારે આપણા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે છે? સત્ય છે, બરોબર છે, સાચી વાત છે. બસ ગઈકાલે કહ્યું તે રીતે આ ઉપનિષદ જે છે એ આત્મજ્ઞાન માટે પ્રમાણ છે. મેં કહ્યું ને, દરેક પ્રમાણની વિશેષતા હોય, એની વિશેષતા હોય અને તેથી એક ક્ષેત્રમાં એનું જ ચાલતું હોય, બે કોઈ ના ચાલે. ટૂંકમાં રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આંખો સિવાય બે કોઈ ચાલે નહીં. કાન ગમે તેટલા સર્વ હોય તો શું, ગમે તેટલા મશીનો મૂકો તો હોય પણ રંગનું જ્ઞાન ન કરાવી શકે, અને આંખમાં ગમે તેટલા દૂરબીન લગાવો તો હોય પણ આપણને શબ્દનું જ્ઞાન ન કરાવી શકે. આમ દરેકની વિશેષતા છે, ટેરિટરી, ક્ષેત્ર. તો તેવી રીતે સત્યના જ્ઞાન માટે આત્માના, તો કે આત્માનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે, સત્યનું શું સ્વરૂપ છે, એનો નિર્ણય કરવા માટે કયું વિશ્વસનીય સાધન છે? તો કે ઉપનિષદ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. ઉપનિષદ આત્મજ્ઞાન એટલે વેદાંત જે છે કે ઉપનિષદ એ આત્માના વિષયમાં, ઈશ્વરના વિષયમાં, જગતના વિષયમાં, સત્યના વિષયમાં પ્રમાણ છે. પ્રમાણ એટલે જ્ઞાન ઉત્પન્ન કરવાનું વિશ્વસનીય સાધન છે. અને આપણે બુદ્ધિ પ્રમાણ નથી. હવે એવું છે ને કે આંખો આપણને જ્ઞાન આપતી હોય કે આ રંગ કેસરી છે, અને કાન પછી કકડાટ કરે કે ના હું નથી, એનો અર્થ જ નહીં. કારણ કાન તું ગમે તેટલા સર્વા હોય તો પણ આનો નિર્ણય કરવા માટે તારામાં ક્ષમતા નથી. તે તો બુદ્ધિમાં આત્મતત્વના નિર્ણયમાં ક્ષમતા નથી. માટે ઉપનિષદ આપણને પ્રમાણ કહેતું હોય અને બુદ્ધિ તેને પડકારતો હોય તો અર્થ શું રહ્યો? આમાં અડકીને કોઈ આ કેસરી ના હોય, આ તો લાલ હોવો જોઈએ. આ સ્પર્શેન્દ્રિયની ક્ષમતા જ નથી કે રંગને પારખી શકે, અને પછી એ કકડાટ કરે, પછી એવો પ્રશ્ન કરવાનો અર્થ જ નથી. તેમ બુદ્ધિની ક્ષમતા જ નથી કે ઈશ્વરને સમજી શકે સ્વતંત્ર રીતે, કે આત્માને સમજી શકે. અને તેથી એ જેનામાં સમજવાની કે જાણવાની ક્ષમતા નથી, એ ઉપનિષદના વાક્યોને પડકારે એનો કોઈ અર્થ જ નથી. એ માત્ર અણસમજ જ બતાવે છે. ટૂંકમાં પ્રમાણ વસ્તુ શું છે એના સમજવાના, એ અણસમજની અભાવના કારણે આપણી બુદ્ધિ આવી રીતે પડકારતી હોય છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેનો શ્રદ્ધા છે એને જ્ઞાન પ્રાપ્ત થાય. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. જે અજ્ઞાની પણ છે, શ્રદ્ધા રાખતો નથી અને સંશય જ કર્યા કરે છે, એ તો ક્યાંય વિશ્વાસ મૂકી જ ના શકે. વિનશ્યતિ, એ જીવનમાં કશું સિદ્ધ ના કરે છે. આના લોકો અહીંના વિશ્વાસ મૂકે, બીજી જગ્યાએ વિશ્વાસ મૂકતા રહ્યા છે. જે લોકો વેદાંતમાં વિશ્વાસ ના મૂકે ને એ પછી પેલા ફૂટપાથ પર પેલો ચકલી લઈને બેસવા છે, પેલું પછી પેલો કાપેલો પાના શું છે એમાં જઈને વિશ્વાસ કરે. આ લોકો આવા હોય છે. આ બધું ઉપનિષદના આમ બધું મોટી બુદ્ધિથી પડકારે. પછી ક્યાં જાય? પેલા પછી પાણી મંત્ર આવે કે છંટાવે એમાં જાય છે. વડે એમાં વિશ્વાસ, એ જ કહું છું. કારણ કે છેવટે ક્યાંક તો માણસે વિશ્વાસ મૂકો. ભલ ભલાને મેં તો જોયેલા છે. બધા બહુ મોટા મોટા વૈજ્ઞાનિકો, બધા કહેવાના માણસો પછી એવી સ્થિતિ આવી જાય છે માણસની કે પછી મેં કોઈ પ્રમાણે આપણે જેની સામે એના પાસે ના જઈએ. એવા લોકો પાસે જાય, પીરવાળા પાસે જાય ને કઈ પાસે જાય ને શું કંઈ કરાવે ને એમાં છેવટે જાય. કારણ કે ક્યાંક તો માણસે શ્રદ્ધા મૂકવી જ પડતી હોય છે, એ સિવાય એનું ચાલતું નથી આવતું. પરંતુ આપણને આ વસ્તુની શ્રદ્ધા જન્મે કેવી રીતે? સમજમાંથી શ્રદ્ધા જન્મે. જો આપણામાં આ પ્રકારની સમજ જન્મે કે આત્મા તો જોઈ ના શકાય, અહીંયા આવશે આત્મા તો હું જ છું, આ જોનારો જ છું, એ જોનારાને જોઈ ના શકાય.
વિજ્ઞાતારમ વારે કેન વિજાનીયાત. હે મૈત્રી, આ જ્ઞાતાને કેમ જાણી શકાય? ન દ્રષ્ટુ દૃષ્ટે પશ્યે. આ દ્રષ્ટાની દ્રષ્ટિને જોઈ ન શકાય. ટૂંકમાં આત્મા એ જોવાનો, સાંભળવાનો, સ્પર્શવાનો, સ્વાદ લેવાનો, સૂંઘવાનો વિષય નથી. જે સૂંઘનાર છે, સ્વાદ લેનાર છે, સ્વયં આત્મા હોવાને કારણે એ કોઈ જ્ઞાનેન્દ્રિયથી પામી ન શકાય, બુદ્ધિથી પણ ન પામી શકાય. બુદ્ધિનું હંમેશા ચિંતનનું ક્ષેત્ર છે એ વ્યવહારના ક્ષેત્રમાં મર્યાદા છે. અર્થાત બુદ્ધિની જે દલીલ કરવાની કે તર્ક કરવાની જે ક્ષમતા છે એ બધી આ વ્યવહારના અનુભવોથી જન્મેલી છે. પણ જે વ્યવહારથી પર છે એ વસ્તુના નિર્ણય માટે બુદ્ધિમાં ક્ષમતા જ નથી. એટલે બુદ્ધિથી આપણે કશું પડકારીએ, કઈ પડકારી ક્યારે છે કે બુદ્ધિમાં કે કોઈ વસ્તુ એ પ્રકારની ક્ષમતા હોય ત્યારે. પણ જે ક્ષમતા એને પડકારનો અર્થ શું? પેલો ભાઈ હેવી વેઇટ ચેમ્પિયન છે ને પેલું નાનું 6 વર્ષનું બાળક આવી જાય, તું ક્યાં પેલો હેવી વેઇટ ચેમ્પિયન ક્યાં? અને આપણો કોઈ ખેંખલી માણસ આવીને પડકાર, એનો અર્થ શું રહ્યો? પડકારવાનું ક્યારે જાય? એ પ્રકારની ક્ષમતા હોય ત્યારે. બુદ્ધિમાં ક્ષમતા જ નથી, અત્યંત અલ્પ છે. એની વળી મર્યાદા કેટલી, એની ક્ષમતા કેટલી? ઇન્દ્રિયોની શું ક્ષમતા? તો જે તત્વ સર્વવ્યાપી છે, સર્વ સમાવેશ કરનારું છે, એ તત્વને ગ્રહણ કરવું કે તત્વને તો આ બધી આ મર્યાદિત ઇન્દ્રિયો અને મન બુદ્ધિ વગેરે એની મર્યાદામાં આવી જ ના શકે. તો સ્વામી એનું થાય કે પણ બસ બુદ્ધિને બંધ નથી કરવાની જરૂર. બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રના પડકારવા માટે નહીં, શાસ્ત્રને સમજવા માટે કરવાનો છે. એ સમજવા માટે ક્યારે આપણે પ્રયત્નશીલ થઈએ? જ્યારે પહેલા આપણે સ્વીકારીએ કે હા આ કહે છે એ વજૂદ વાળો છે, હું અત્યારે માનું છું, એના કરતા જુદું કહે એટલે તરત આપણે એને પડકારે એવું નહીં. આપણી માન્યતાને કેમ પડકારતા નથી? કોપે કોપ કથમ ન ભાવે. પેલું કહે છે કે આટલો ક્રોધ આવે છે તને, તો ક્રોધ પ્રત્યે કેમ ક્રોધ નથી આવતો? એવું પૂછે છે. આટલો ક્રોધ તને આવે છે તો ક્રોધ પ્રત્યે કેમ ક્રોધ નથી આવતો? તેવી રીતે આ તો મને ખાલી એમ જ વાક્ય યાદ આવ્યું, પણ આ કહેવાનો ભાવ એ છે કે આ બુદ્ધિથી આ બધું પડકારે છે તો બુદ્ધિને કેમ પડકારતો નથી? આ પડકારોની વૃત્તિને કેમ પડકારતો નથી? એવું પૂછી શકાય ને. આમ તો આ શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ અર્થાત આ તત્વના જ્ઞાન માટેનું એકમાત્ર સાધન છે. એવું ખરું કે આપણે બુદ્ધિમાં આ તત્વના દર્શન કરવાની ક્ષમતા છે. તત્વના દર્શન તો બુદ્ધિમાં થતા હોય છે અને બુદ્ધિમાં તત્વના દર્શન કરવાની ક્ષમતા છે, પણ એ ક્ષમતાને આપણે જાગૃત કરવી પડે, એને કેળવવી પડે. અને ત્યારે થાય જ્યારે આપણી બુદ્ધિ આ શાસ્ત્રના વિધાન પ્રમાણે જ્યારે ચિંતન કરતી થાય, એ બુદ્ધિ શાસ્ત્રને સમજવા માટે પ્રવૃત્ત થાય, એને નમ્રતા આવે કે શાસ્ત્રને સમજવામાં પ્રવૃત્ત થાય તો એ બુદ્ધિને શાસ્ત્ર આત્માના દર્શન સુધી લઈ જાય. પણ એ બુદ્ધિ જો સહકાર આપે તો. આમ બુદ્ધિ પડકારનારી બુદ્ધિ નહીં, પણ સહકાર આપનારી બુદ્ધિ. અસ્વીકાર કરનારી બુદ્ધિ નહીં, પણ સ્વીકાર કરનારી બુદ્ધિ. આને શ્રદ્ધા કહેવામાં આવે છે કે બહુ મોટો અવરોધ છે. તો આ જ્ઞાન પ્રાપ્તિમાં જે બધા અવરોધો છે એ બધા અવરોધોનું નિરાકરણ કરવા માટે આ 6 વસ્તુઓ છે. મનમાં અશાંતિ હોય એ પણ અવરોધ છે, ઇન્દ્રિયોમાં અશાંતિ હોય પણ અવરોધ છે, સહનશીલતાનો હોય પણ અવરોધ છે, રતિ કે રસનો અભાવ પણ અવરોધ છે. પરંતુ રસ હોવો જોઈએ, માત્ર ડિસિપ્લિન ને શિસ્ત નહીં, રસ હોવો જોઈએ. રતિ એટલે રસ, શ્રવણાદિ વર્તમાનત્વ, આ શ્રવણનો રસ હોવો જોઈએ, એના ઉપર હતી. સહનશીલતા, સમાધાન, આપણી શ્રદ્ધા, આ બધું હોય તો સમાધાન જન્મે. એટલે સમાધાન છેલ્લું મૂકવામાં આવે. આ શ્રદ્ધા ન હોય તો પણ મન આપણું વિક્ષિપ્ત થઈ જાય, તો પણ સમાધાન એટલે એકાગ્રતા ન જળવાય. માટે શ્રદ્ધા પછી સમાધાન મૂકવું યોગ્ય છે. શ્રદ્ધાના અભાવને કારણે બુદ્ધિમાં હંમેશા ચેષ્ટા થયા જ કરે. બુદ્ધિમાં હંમેશા કંઈ ને કંઈ અસંતોષ રહ્યા કરે, ફરિયાદ રહ્યા કરે, કંઈ ને કંઈ ચેલેન્જ પડકાર રહ્યા કરતો હોય અને તેથી મનને સ્થિર ના થવા દે. તેથી શ્રદ્ધા, પણ શ્રદ્ધા આપણામાં હોય એ ભગવાનની મહાન કૃપા છે. અથવા આપણે શ્રદ્ધા પણ જાગૃત કરી શકીએ આપણે જ્યારે સમજીએ કે આ શાસ્ત્ર પ્રમાણ છે અને આ બધા પ્રમાણનું કેવી રીતે સ્વીકારી લઉં છું, કેવી શરણાગત થયેલો છું. મારે આ શું કહેવાય? શરણાગતિ કહેવાય. આપણા ચક્ષુને શરણાગત થયેલા છે, કારણ કે ચક્ષુના નિર્ણયને કોઈ પ્રકારના પડકાર વગર સ્વીકારી લઈ જાય, નામ શરણાગતિ.
આપણે આ જ્ઞાનેન્દ્ર જે પ્રમાણ છે આપણે શરણાગત થયેલા છીએ એમ કહેવાય. બસ એટલે શરણાગતિની વાત કરે. આ શરણાગતિ વડે હું કોઈ શરણ ના દઉં, અરે રોજ શરણ થયેલો જ છું ને તું, પ્રમાણને શરણ થયેલો જ છું, પ્રમાણને સ્વીકારેલા જ છે, વિશ્વાસ છે એ સિવાય જીવન આગળ વધી જ ના શકે ને. હવે ધારો કે એમ કઈ આ સામે ખાડો, આંખ મારી કહે છે ખાડો છે, ના ના પણ હું નથી માનતો, તો ના માનીશ, પગ મૂક ત્યારે. આંખ કે ખાડો ધીમે રહીને સરખી જાય પાછું. કેમ? ત્યારે ત્યાં શરણાગતિ આંખની આવી કે ના આવી? એટલે આ શરણાગતિ તો આપણા સ્વભાવમાં છે જ, વિશ્વાસ આપણા સ્વભાવમાં છે જ. એ ન હોત તો જીવનનો કોઈ વ્યવહાર જ ન ચાલી શક્યો હોત. એટલે કે નવું નથી આપણા માટે, આમાંની કોઈ વસ્તુ નવી નથી. આ વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ કોઈ વસ્તુ નવી નથી. આપણામાં જે છે જ એને જ માત્ર આપણે જાગૃત કરવા, કેળવવાની છે. આ બધી સમૃદ્ધિ આપણામાં રહેલી છે, અમુક અંશમાં રહેલી છે, માત્ર એને આપણે બરોબર કેળવવાની છે. એટલે સમાધાન કોને કે આપણે જાણીએ છીએ, શ્રદ્ધા કોને કહેવાય આપણે જાણીએ છીએ, ક્ષમા કોને કહેવાય જાણીએ છીએ. ક્યારેક ક્યારેક મન શાંત થઈ જાય, રાગ દ્વેષ મુક્ત થઈ જતું હોય છે, જાણીએ કે આને ક્ષમ કહેવાય. ક્યારેક ક્યારેક ઇન્દ્રિયોમાં સ્વસ્થ હોય તો આને દમ કહેવાય. ક્યારેક ક્યારેક રસ પડી જતો હોય છે, આને ઉપરથી કહેવાય. ઉપરથીનો તો રસ જ કહેવો જોઈએ તો બહુ સરસ થઈ જાય. કારણ કે શ્રવણાદિશું વર્તમાનત્વ, પેલા શમદમને કારણે રસ જાગૃત થાય, પછી આમાં જ બરાબર રત રહે. પછી બહારના એટલે શમદમ ઉપરથી છે એ આંતરિક અવરોધ માટે કહ્યા, મનના સ્તરના. આ તિતિક્ષા બહારના અવરોધ માટે અને શ્રદ્ધા બુદ્ધિના અવરોધ માટે કહે. તો શમદમાં અને ઉપરથી છે એ મનમાં રહેલા અવરોધને નિવારણ કરવા માટે, આ શ્રદ્ધા છે બુદ્ધિમાં રહેલા અવરોધના નિવારણ માટે, અને તિતિક્ષા બહારથી આવનારા અવરોધના નિવારણ માટે કહેવામાં આવ્યું. આમ બધા અવરોધો દૂર થાય ત્યારે મન સમાધાનમ, અંતો ચિત્તની સમાધાન એકાગ્રતા. શ્રદ્ધા નામ ગુરુ વેદાંત વાક્યેશુ અતીવ વિશ્વાસ, અત્યંત વિશ્વાસ. એટલે અત્યંત વિશ્વાસ ક્યારે હોય? આપણા મનમાં ખાતરી છે, મનમાં ખાતરી છે કે હું અહીંયા સલામત છું. એટલે ઇમ્પ્લિસિટ ટ્રસ્ટ. આપણે વિશ્વાસ ક્યારે હોય? સલામત હોય ત્યારે વિશ્વાસ હોય, સલામત છે. જેમ બાળક માના ખોળામાં સલામત છે, વિશ્વાસ છે કે મને અહીંયા કંઈ નથી થવાનું, એટલે એને કોઈ એના અતીવ શ્રદ્ધા કે અતીવ વિશ્વાસ હોય. તો આપણને પણ શાસ્ત્રમાં સલામત, શાસ્ત્રનો વિશ્વાસ હોય કે ભાઈ શાસ્ત્ર મારું ખરાબ શું કામ કરે, મને ખોટું શું કામ કહે. આ શાસ્ત્ર તો હિતૈષણી, શંકરાચાર્ય મહારાજ કે શ્રુતિ તો સેંકડો માતા પિતા સમાન હિતૈષણી છે. એક માતા પિતાની સેંકડો માતા પિતા સમાન હિતૈષણી આ શ્રુતિ છે. અને એ જયારે કહે છે ત્યારે એમાં શા માટે મારા માટે કંઈક અહિત હોય એવું એટલું પણ નહીં. વેદાંત કે બહુ ઝાઝી શ્રદ્ધાની અપેક્ષા રાખતું પણ નથી. સ્વામી મારે બહુ સરસ કે ફેઇથ પેન્ડિંગ ડિસ્કવરી. આપણે કહ્યું ને આ તો પેલું વેરીફાયેબલ બિલીફ છે. આ નિત્ય અપરોક્ષ વસ્તુની વાત થઈ રહી છે, નિત્ય પરોક્ષ વસ્તુ નહીં. અંતેથી બીજા બધા જે સંપ્રદાયો હોય છે એ જે પ્રકારની શ્રદ્ધાની અપેક્ષા રાખે છે એના કરતા વેદાંતની શ્રદ્ધા જુદા પ્રકારની છે, પણ સમજવાની જરૂર છે. પેલા લોકો જેમ કે અમારો અલ્લાહ આમ જ છે, જો તમે આમ ના કરો તો માથું જ કાપી કે તમારું એ શ્રદ્ધા એટલે બસ તમારી સ્વીકાર. કારણ કે એ તો આપણા જ્ઞાનનો વિષય, એ જાણતો નથી, હું જાણતો નથી, સ્વીકારી લેવાનું. અમે એવું નથી, હું જાણી શકું માટે આ શ્રદ્ધા છે. એની શ્રદ્ધા શું છે? હું ક્યારેય જાણી શકવાનો જ નથી અને માટે શ્રદ્ધા છે. આ શું છે? હું જાણી શકું માટે શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જાણવા માટેની ભૂમિકા તૈયાર કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ફેઇથ કે ટ્રસ્ટ પેન્ડિંગ ડિસ્કવરી. ડિસ્કવરી અર્થાત જ્યાં સુધી આપણા અનુભવનો વિષય ન બને ત્યાં સુધી જ માત્ર આપણે એને સ્વીકારવાનો છે. પછી તો અત્યારે જે શ્રદ્ધા છે એ જ જ્ઞાનમાં પરિણમે છે. જ્યારે ભગવાન કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એનો અર્થ એ તો કે અત્યારે જે શ્રદ્ધા રૂપમાં છે એ જ્ઞાનમાં પરિણમશે. એટલે આ શ્રદ્ધા પેલી બધી શ્રદ્ધા અંધશ્રદ્ધા નથી. આ એ કહેશે માટે માની લેવું નથી. વેદાંત એવું કહેતું જ નથી કે અમે કહીએ છીએ માટે માની લો. એ તો કે તમે જરૂર ચકાસો, બુદ્ધિ ચકાસો, પડકારો નહીં, એને સમજવાનો પ્રયત્ન કરો. પણ જરૂર સમજીને, ટૂંકમાં સમજાવવા વગર શું સ્વીકારવાનું તો આપણે સ્વીકાર, કારણ કે સમજાવવા વગર સ્વીકારવાનો અર્થ જ નથી. સમજ જ જ્યારે જ્ઞાન એટલે સમજ, એ સમજ જ આપણું જ્યારે જ્યારે જે હોય ત્યારે
સમજાવો કે વસ્તુ સ્વીકારવાનો અર્થ જ નથી. એનો જે કંઈ કહેવામાં આવે એને સમજો, એને પડકારો નહીં પણ સમજો, અને સમજ્યા પછી આપોઆપ સ્વીકાર થશે. આમ એવું પણ નથી કે શાસ્ત્ર આપણે એમ કહે છે કે હું કહું છું પણ માની લેવું નથી. જ્યારે આપણને કે તત્વમસી તું બ્રહ્મ છે ત્યારે એ ખરેખર બુદ્ધિગમ્ય વસ્તુ છે. વાત સમજાય કે હું મારી જાતને જીવ માનું છું એ ભ્રમ હોવાની પૂરી શક્યતા છે જ. કે હું જડ, હું ચેતન છું. આ શરીર તો જડ છે, આ બધી વસ્તુ જડ છે. એની સાથે હું એક થયું ત્યારે હું આવી જાતનું મારી લાગણી જન્મે છે ને, તો હું ચેતન હોઈ શકું, અને તેથી ચેતન તો આની સાથે સંબંધિત ના હોય, અને તેથી હું અમર્યાદિત આનંદ હોવ, એ બધી વસ્તુઓ બુદ્ધિગમ્ય છે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર આપણે જે કહે છે એ બધું બુદ્ધિગમ્ય છે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ઉપનિષદ કે આ બ્રહ્મ વિદ્યા જે છે ઇઝ નોટ અ પ્રોડક્ટ ઓફ લોજિક બટ ઇટ ઇઝ લોજિકલ. અર્થાત આ તર્કની ઉપજ નથી પરંતુ તર્ક સંગત છે. આ બુદ્ધિની ઉપજ નથી, બુદ્ધિગમ્ય છે. આ બુદ્ધિની ઉપજ નથી. વેદાંત બુદ્ધિની ઉપજ નથી. કોઈ બેસીને આમ વિચારી સ્વામી આ વેદાંત ક્યારે લખાયેલી વસ્તુ નથી. લખાયેલી વસ્તુ હોય તો હંમેશા લખનારની બુદ્ધિની મર્યાદાની અંદર જ હોય. તેથી લખાયેલી વસ્તુ તો હંમેશા દોષવાળી જ હોવાની. આ નિર્દોષ પ્રમાણ છે. હા, પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. આંખો પણ રંગનું જ્ઞાન ક્યારે આપી શકે જ્યારે નિર્દોષ હતા, દોષ વગરની હોય. કદાચ એમાં મોતિયો કેવો કે દોષ હોય ને એવું તો આપણે દોષ દૂર કરવો પડે, બરાબર. પણ આ વેદાંત નિર્દોષ પ્રમાણ, દોષ વગરનું પ્રમાણ છે. કારણ કે એ ક્યાં એનું ઉદ્ભવ સ્થાન કયું છે? ઈશ્વર છે. અંતેથી આ કોઈ બુદ્ધિથી રચાયેલી કોઈ બેસીને લખેલું નથી. ઉપનિષદ કઈ લખાયેલા નથી, પ્રગટ થયેલા છે. કોઈ દ્વારા? ઈશ્વર દ્વારા. ભલે પ્રગટ જેની પાસે થયા એ ઋષિ હોય, એમનું કે વ્યક્તિત્વ હોય, એમની ભાષા હોય, એમ કહે ઉપરની ભાષા જુદી જુદી હોય, બરાબર છે. પણ છેવટે એનો સોર્સ, ઉદ્ભવ સ્થાન કયું છે? એક ઈશ્વર જ છે. આ પ્રકારની જેમ સમજ આપણામાં આવે તેમ આપણો વિશ્વાસ જન્મે, અને પછી આપણે સ્વીકાર, આપણે બુદ્ધિ સ્વીકારવા તૈયાર થાય. અને તો પછી બેનિફિટ ઓફ ડાઉટ, શ્રદ્ધાનું પણ સરસ વ્યાખ્યા કરે સ્વામીજી, ગિવિંગ બેનિફિટ ઓફ ડાઉટ. ગુજરાતીમાં ભાષાંતર કરીએ, શંકાનો લાભ. કોઈ સમજતું સ્વામી આ શંકાનો લાભ આપો એટલે શું? હું તો ભાઈ બેનિફિટ ઓફ ડાઉટનું ગુજરાતીમાં કર્યું. શંકાનો લાભ આપો મને કેમ સમજાતું? મને સમજાતું નથી, પણ નથી સમજાતું કોઈ રીતે લોકોને. શંકાનો લાભ આપવો એટલે કે ટૂંકમાં એમને લાભ આપવો કે મારા એ જે કહે છે એ મારી અત્યારની વર્તમાન માન્યતા પ્રમાણે નથી, પણ એ કહે છે મારે મને લાભ આપવા દે કે એ સાચા હોઈ શકે. સાચા છે એમ નહીં, પણ એ સાચા હોઈ શકે આટલું પૂરતું છે. આટલી શ્રદ્ધા ચાલે કે ભાઈ શાસ્ત્ર કહે છે અને ગુરુ કહે છે મને સાચું હોવાની પૂરી સંભાવના છે, લાવો જયારે ચકાસે કે સાચું છે કે નહીં. બસ આટલું પૂરતું છે. શ્રદ્ધાનો અર્થ આપણે ગળી જ જવું એવું નથી, મારે સ્વીકારી લેવો નથી. એને થોડોક લાભ આપવો, એનો તિરસ્કાર ના કરી દો. આપણી માન્યતાથી જરા જુદું એટલે તરત ફેંકી દો એવું નહીં. આપણી માન્યતા પણ કદાચ ખોટી હોઈ શકે એવી એક શક્યતાનો સ્વીકાર કરવો, અને એ રીતે પછી જે આપણને કહેવામાં આવતું હોય એને આપણે બુદ્ધિ ચકાસીએ. ન સમજ પડતો એને પછી કોરાણા રાખીએ, ચાલો ગોખલામાં રાખી મૂકો, પછી જોઈ લઈશું. એવું છે ઘણી વસ્તુ કદાચ હજી આપણે તરત ન સ્વીકારી છે, કઈ વાંધો નહીં. એમ પણ નહીં કે સ્વીકારી લો, પણ તિરસ્કાર ના કરશો, ફેંકી ના દેશો એને ગોખલામાં. એટલે કે એને બાજુમાં રાખી મૂકજો. ભાઈ કોઈક દિવસ આવે ત્યારે પછી વિચાર કરજો એના પર. શક્ય છે કે અત્યારે વિચાર કરવાની પૂરી ભૂમિકા ન હોય, એ પ્રકારનું મૂળ ના હોય, એ પ્રકારની બેકગ્રાઉન્ડ કે એ ન હોય, ભલે. પણ ઘણી વાર આવું થાય. હા, 10 વર્ષ પછી ખબર પડે અરે સ્વામીજી એમ કહેતા હતા, જો પેલું આમ કહ્યું ઉપનિષદમાં, ત્યારે સ્પષ્ટ થાય. 25 વર્ષ પછી થાય, વાંધો નહીં. પણ આપણું મન ઓપન, એટલે ઓપન, બીજી વ્યાખ્યા શ્રદ્ધાની ઓપન માઇન્ડેડનેસ. ક્લોઝડ માઇન્ડ ના હોવું જોઈએ, ઓપન માઇન્ડેડનેસ. ક્લોઝ એટલે પૂર્વગ્રહ વાળો મન ના હોવું જોઈએ, પરંતુ પૂર્વગ્રહથી મુક્ત મન હોવું જોઈએ. મુક્ત એટલે પૂર્વગ્રહથી મુક્ત મન, એનું નામ શ્રદ્ધા. એ પણ ચાલે. બસ પૂર્વગ્રહ નહીં, તમે હું કહું છું એમ જ સાચું એવું નહીં, એવો ગ્રહ નહીં. ઈશ્વરનું માનું છે ને એવો ગ્રહ નહીં. ઈશ્વર આવો છે એવું કોઈ ગ્રહ જ નહીં. ભલે આપણા મનમાં આ પ્રકારના નિશ્ચય હોય, પછી નિશ્ચયને કોરાણે મૂકવાની આપણી તૈયારી હોવી જોઈએ. તો પૂર્વગ્રહથી મુક્ત મન વડે આપણે આ જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણું મન એને ગ્રહણ કરી શકતું હોય છે. એટલા માટે શ્રદ્ધા અત્યંત મહત્વની વસ્તુ છે. ત્યાં સુધી કે ભગવાન તો એક શ્રદ્ધાની વાત કરે છે, આ એક વસ્તુ તો બાકી બધું આવશે એવું પણ માને છે લોકો.
એક શ્રદ્ધા બાકીને બધા સદગુણોને પણ ખેંચી લાવશે. તો આ પ્રકરણનો હવે ઉપસંહાર કરતા કહે છે ઇદમ તાવત સમાધિ ષટ્કમ ઇત્યુક્તમ. બસ એટલે સમાધિ ષટ્ક સંપત્તિ એ જે કહેવામાં આવ્યું એ આ સમાધિ ષટ્ક સંપત્તિ છે. ઇત્થમ સમદમો પરથી તિતિક્ષા સમાધાન શ્રદ્ધા એવ. આ જે શ્રદ્ધા છે તે એને સમાધિ ષટ્ક સંપત્તિ કહેવામાં આવે છે. તો સાધન ચતુષ્ટય સંપત્તિમાં જે ત્રીજો અવયવ છે, પહેલો અવયવ છે વિવેક, બીજો અવયવ છે વૈરાગ્ય, ત્રીજો અવયવ સમાધિ ષટ્ક સંપત્તિ એ આ પ્રકારની છે. એમ કરનાર સમાધિ ષટ્ક સંપત્તિની ચર્ચા અહીંયા પૂરી કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દૃશ્યં સર્વમનાત્મા સ્યાદ દૃગેવાત્મા વિવેકિનઃ. આત્માનાત્મવિવેકોऽયં કથિતો ગ્રંથકોટિભિઃ. સાધન ચતુષ્ટય સંપત્તિમાં વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટ્ક સંપત્તિ આ ત્રણની ચર્ચા થઈ. હવે જે ચોથું સાધન છે મુમુક્ષુત્વમ એ વિશે આગળ કહે છે. મુમુક્ષુત્વમ નામ મોક્ષે અતિતીવ્રેચ્છાવત્વમ. મુમુક્ષુત્વમ નામ. મુમુક્ષુત્વ કોને કહેવાય? વ્યાખ્યા કરે છે મોક્ષે અતિ તીવ્ર, તીવ્ર પણ અતિ તીવ્ર, તીવ્ર ઈચ્છાવત્વમ, અતિ તીવ્ર ઈચ્છાવત્વમ. મોક્ષમ ઈચ્છુઃ મુમુક્ષુઃ. મોક્ષનો ઈચ્છનારને મુમુક્ષુ કહેવાય.
પણ માત્ર મોક્ષની ઈચ્છા નહીં, પરંતુ એના વિશે કહે છે તીવ્ર ઈચ્છા ધરાવનાર, તીવ્ર પણ નહીં, અતિ તીવ્ર ઈચ્છા ધરાવનાર. તો મોક્ષ માટે અતિ તીવ્ર ઈચ્છા ધરાવનારને મોક્ષ કહેવામાં આવે. આનો પણ ક્રમ છે. વિવેક, એમાંથી વૈરાગ્ય જન્મે, વૈરાગ્યમાંથી સમાધિ ષટક સંપત્તિ જન્મે, એનાથી મોક્ષત્વ જન્મે. અને આ બધું પણ ધીમે ધીમે વિકાસ પામતો હોય છે. વિવેક જન્મે કેટલીક માત્રામાં, એમાંથી કેટલીક માત્રામાં વૈરાગ્ય જન્મે, કેટલીક માત્રામાં સમાધિ ષટક સંપત્તિ જન્મે, અને કેટલીક માત્રામાં મોક્ષત્વ જન્મે. એમ કરતા વળી પાસે વિવેક, એમ કરતા આ પ્રત્યેક વસ્તુની માત્રા જેમ જેમ વધતી જાય તેમ જ્યારે મોક્ષની અતિ તીવ્ર ઈચ્છા, એટલે મોક્ષની ઈચ્છા હોય ધીમે ધીમે તીવ્ર બનતી જાય, વધુ તીવ્ર બનતી જાય, અત્યંત તીવ્ર બને. એટલે કે એ સિવાય બીજી કોઈ ઈચ્છા રહે જ નહીં. અતિ તીવ્ર ઈચ્છા તો મનમાં હોય જ છે, પરંતુ બધી ઈચ્છાઓમાંથી છેવટે એક જ ઈચ્છા બચી જાય, આ મોક્ષની ઈચ્છા. અને એવી તીવ્ર ઈચ્છા બની જાય કે બીજી કોઈ ઈચ્છાને પછી ત્યાં આગળ સ્થાન રહે જ નહીં. અથવા એમ પણ કહી શકાય કે વિવેકપૂર્વક એની ઈચ્છાને જ્યારે સમજવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે પ્રત્યેક ઈચ્છાની પાછળ વાસ્તવમાં મુક્તિની ઈચ્છા છે. આપણે મુક્ત થવા ઈચ્છીએ છીએ. મનમાં ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે જ્યારે મનમાં કોઈ પ્રકારના બંધનની લાગણી જન્મે ત્યારે તરત જ એમાંથી મુક્ત થવાનો એક આવેગ જન્મે. અર્થાત બંધન આપણે સ્વીકારી શકીએ જ નહીં, કારણ કે મુક્તિ આપણો સ્વભાવ છે. આગળ કહ્યું તે પ્રમાણે મોક્ષ એ ખરેખર કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, પરંતુ એ સમજવાની વસ્તુ છે. કારણ કે આત્મા નિત્ય મુક્ત છે અને તેથી મોક્ષની ઈચ્છા સ્વાભાવિક પણ છે. મુક્તિ આપણો સ્વભાવ હોવાને કારણે અને સ્વભાવ માટે પ્રેમ હોવાને કારણે મુક્તિ માટે બધાને પ્રેમ હોય જ. કોઈને બંધન માટે પ્રેમ હોય જ નહીં, બધાને મુક્તિ માટે જ પ્રેમ હોય. હવે મુક્તિની દરેકની વ્યાખ્યા કદાચ જુદી જુદી હોય કે એક જ વ્યક્તિની મુક્તિ વિશેની વ્યાખ્યા બદલાયા કરતી હોય, એને કારણે આપણો પ્રેમ પણ જુદી જુદી વસ્તુમાં જતો હોય. પણ જ્યારે કશાયનો પ્રેમ કરતો હોઉં, કશી પણ ઈચ્છા કરતો હોઉં, ત્યારે એની પાછળ મારી ઈચ્છા તો મુક્ત થવાની જ છે. કદાચ એ મુક્તિની ઈચ્છા પાછળ વિવેક ન હોય તો એ ઈચ્છા પૂરી કરવાને કારણે મુક્ત થવાનું એટલે બંધાઈ જવું એ જુદી વાત છે. આમ કે ને ઘર બાંધીને બંધાઈ ગયા, ઘર બાંધતી વખતે ઈચ્છા તો મુક્ત થવાની જ હોય. श्री राम 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 रघुनंदन हे घनश्याम। श्री राम 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 रघुनंदन हे घनश्याम। श्री राम 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 रघुनंदन हे घनश्याम। रघुपति राघव
राघव राजा राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, पतित पावन सीताराम, पतित पावन सीताराम, पतित पावन सीताराम। श्री राम जय जय राम, 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 श्री राम जय जय राम। श्री राम राम राम, रघुनंदन है घनश्याम, श्री राम राम राम, रघुनंदन है घनश्याम। श्री राम जय जय राम, 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 रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम,